ओके। श्री ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कंचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदाय ते कृष्णाय कृष्ण चैतन्य नाम्न गरतिश नमः। नमो ओम विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नीति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार शिवासादि गौर भक्त वृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण बताने। હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સો આપણે ચાલુ કરીએ પહેલા રશ્મિબેન અને ઉમાકાંતભાઈ, તમને કોંગ્રેચ્યુલેશન. આજે તમારા ઘરે ચૈતન્ય ચરિતામૃત નું પધરામણી થઈ છે. ચૈતન્ય ચરિતામૃત ઇઝ નો અધર દેન સ્વયં શ્રી ચૈતન્ય મહાપ્રભુ એન્ડ હિઝ એસોસિએટ્સ. સો તમને પ્રાર્થના છે કે તમે એને થોડું અધ્યયન કરજો અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે કે તમને પણ સુપ્રીમ ભક્તિની પ્રાપ્ત થાય. તો હરે કૃષ્ણ. ઓકે, તો આપણે લાસ્ટ ટાઈમ કયો શ્લોકનું ચર્ચા કરી હતી, કોઈને યાદ છે? નથી યાદ? 39. 39, યસ. કુંજપ્રિયા માતાજી પણ આવ્યા છે. હરે કૃષ્ણ કુંજપ્રિયા માતાજી, તમને કેવું છે તમારી હેલ્થ? સારું છે, સારું છે. સારું છે, વેરી ગુડ. અમે પ્રાર્થના કરીએ કે તમે જલ્દીથી ઠીક થઈ જાઓ માતાજી. નાઇસ ટુ સી યુ. થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. ઓકે, તો આપણે શ્લોક હરે કૃષ્ણ 39 જોયો તો શ્યામ સુંદર પ્રભુ, એટલે આપણે એમાં તમે સમજાવ્યું હતું કે એ શ્લોકમાં કે સાંખ્ય યોગ દ્વારા જે નિષ્કામ કર્મ કરીને કેવી રીતે આપણે કર્મ બંધનમાંથી મુક્ત થઈ શકીએ છીએ એમ. તો પછી એમાં તમે ડિટેલમાં સમજાવ્યું હતું, પણ મારું ટેક હવે જે હતું મેઇન કે જે 3 વસ્તુ ઉપર આપણે ધ્યાન આપવાનું છે કે એક્શન ઇઝ ઇનએવિટેબલ અને ડિટેચમેન્ટ ઇઝ કી અને કર્મ કૌશલ. પછી એમનું તમે થોડું ઇલેબોરેટ કરીને ડિટેલમાં સમજાવ્યું હતું. તો બહુ સુંદર. યા જોઈબેન, હવે તમે પણ કાગડા જેવા થઈ ગયા છો, પકડી લો છો બધું. સો વેલ ડન. એક્સલન્ટ જોબ. તમારા જેવા વૈષ્ણવોની કૃપા છે કે તમારથી થોડું સમજીએ છે, તો થોડું નોલેજ હવે આવ્યું છે. આ બધું કૃષ્ણની કૃપા છે, મને પણ કશું આવડતું નથી. કૃષ્ણની કૃપા છે. બટ વેરી વેરી વેલ ડન જોઈબેન, આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. સો યસ, એઝ જોહીબેન, જોઈ માતાજી એક્સપ્લેન્ડ, આપણે છેલ્લો શ્લોક જોયો તો હું તમને સ્ક્રીન ઉપર જ શેર કરું છું. આપણે ફરીથી બે મિનિટ વાત કરી લઈએ, કારણ કે હવે જે આપણે વાત કરવા જઈ રહ્યા છે જે શ્લોક, એ દરેક ડિવોટી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભગવદ્ ગીતાનો એક શ્લોક જો તમને આવડવો જોઈએ તો આ નેક્સ્ટ શ્લોક જે આપણે જોવાના જઈએ રહ્યા છે એ છીએ, જે છે 40મો શ્લોક. પણ આપણે એના પહેલા બે મિનિટ ફરીથી વાત કરી લઈએ. તો કોનું છે? કોનું માઇક ઓન છે? ક્યાંથી અવાજ આવે છે? ઓકે ઓકે ઓકે, જલ્પાબેન. ઓકે ઓકે, તો આપણે કોને? હા, બોલો બોલો. તમે નીચે જ રહીને કામ કરવાનું અને કર્મ કૌશલ વિશે વાત કરી હતી, પણ એમાં મારું ધ્યાન નહોતું. તમે ફરીથી સમજાવશો? એટલે હું બીજા કામ માટે ગઈ હતી તે વખતે. ઓકે, હા. તો શું તમે, અચ્છા, તો તમે એવું કહે છે ડિટેલ. ઓકે, તો આપણે વાત કરી રહ્યા હતા કે બુદ્ધિ યોગની વાત છે. આ જે શ્લોક જે છે, હા, બુદ્ધિ યોગ એટલે શું આપણે સમજાવ્યું હતું, એ તો તમને યાદ છે ને? બુદ્ધિ યોગ એટલે શું? બુદ્ધિ યોગ તમે સમજાવ્યું હતું. હા, તો બુદ્ધિ યોગ એટલે શું? થોડું જરા તમે મને સમજાવો, શું છે બુદ્ધિ યોગ? બુદ્ધિ યોગ એટલે બુદ્ધિ અને યોગનું જે સંયોજન થાય એ પ્રમાણે આપણે બુદ્ધિ સાથે જોડાઈને કામ કરીએ છીએ. એ શું છે બુદ્ધિ અને યોગનું સંયોજન? શું છે બુદ્ધિ એટલે
બુદ્ધિ એટલે દરેક કર્મનો ભેદ જાણવો, છૂટો કરવો. હા, એટલે એનો મતલબ કે તમે પૂરો ક્લાસ સૂઈ ગયા હતા એવું લાગે હા, છે. એવું જ લાગે છે. તો એ નથી, એ પણ મારે ઇમ્પોર્ટન્ટ બીજું આવ્યું હતું કામ, એટલે આવ જાવ કરતી હતી. હા, તમે મેં લેક્ચર અપલોડ નથી કર્યું આપણે, છે ને લાઈવ ના, મારામાં નથી લાઈવ આવ્યું. કર્યું. ના, આપણે યુટ્યુબ લાઈવ કર્યું હતું, તો યુટ્યુબ ચેનલમાં છે. એનીવે આપણે હવે ડિટેલમાં તો નહીં જઈએ બહુ, કારણ કે પછી તો એ આખો જતા રહે. તમે ડિટેલ્સ વાળું સમજાવજો. હા, એટલે હું તમને ઉપરથી સમજાવું છું. એના માટે Yeah. તમે આ એક ક્લાસ તમે યુટ્યુબમાં જશો ને આપણી હમ. ચેનલ ઉપર, તો એમાં લાઈવ ઓપ્શન છે, લાઈવ, કાં તો ભગવદ્ ગીતાના સેક્શનમાં જશો, જે પ્લે લિસ્ટ છે એની અંદર એ 3.39 નો શ્લોક હશે, એ તમે પૂરો ક્લાસ સાંભળજો. પણ તમને Okay. થોડું ઉપરથી જણાવી દઉં છું કે Yeah. શું વાત કરી હતી આપણે. તો અહીંયા બુદ્ધિ યોગની વાત, અહીંયા હવે ભગવાન કૃષ્ણ જે છે એ આ સેક્શનમાંથી કર્મ અને બુદ્ધિ યોગની વાત કરે છે. તો બુદ્ધિનો મતલબ શું? તો આપણે જે બુદ્ધિને સમજીએ છીએ અહીંયા, એ બુદ્ધિ યોગની વાત નથી. અનડાઉટલી બુદ્ધિ જે છે એ ભેદભાવનું કામ કરે છે, ડિસ્ક્રિમિનેટ કરે છે. તો વાત સાચી છે, પણ અહીંયા શીલ પ્રભુપાદ એનું વ્યાખ્યાન બીજી રીતે કરે છે. બુદ્ધિ યોગનો મતલબ શું છે કે નિષ્કામ કર્મ. હવે આપણે લાગે નિષ્કામ કર્મ એટલે શું? તો કોઈ પણ કર્મ આપણે કરીએ છીએ અકોર્ડિંગ ટુ 3.5, ભગવાન કૃષ્ણ કહે છે કે કોઈ પણ કર્મ આપણે એક સેકન્ડ એવી નથી જે કર્મ કર્યા વગર રહી શકીએ છીએ. આપણે કર્મ તો કરવું જ પડે છે, રાઈટ? તો Yeah. મોટા ભાગના આપણા કર્મો કેવા હોય છે? આપણા દુનિયાના કર્મ કેવા હોય છે? કોના માટે કરતા હોય છો તમે કર્મ? મોસ્ટલી પોતાના માટે, પોતાના ફેમિલી પોતાના માટે, બોડી માટે, બોડી. પોતાના બોડી માટે, રાઈટ? હા, તો પોતાના બોડી માટે જે કર્મ આપણે કરીએ છીએ ઓલ ધ ટાઈમ આપણે ભગવાન માટે તો બહુ રેર એવા કરતા હોય છે કર્મ. મોટા ભાગે પોતાના બોડી માટે કર્મ, એટલે એને નિષ્કામ કર્મ ને એને સકામ કર્મ કહેવાય. સકામ એટલે કોઈ કામના સહિત, કોઈ કામના છે તમારી કે હું આવું કરીશ તો આવું થશે. તમે સવારે ભૂખ લાગી હોય તો ખાવાનું બનાવવું પડે, તો એ કામના છે તમારી, એટલા માટે ખાવાનું બનાવો છો, નહીં તો ના બનાવો, રાઈટ? પૈસા કમાવા છે તો આપણે જઈએ છીએ જોબ કરવા માટે કે બિઝનેસ કરવા માટે, નહીં તો શું કામ જઈએ? આપણે પૈસાનું ઇમ્પોર્ટન્સ ખબર છે. તો કહેવાનો મતલબ એ છે અહીંયા કે સકામ જેટલા કર્મો જે છે એ કર્મો બંધન યુક્ત છે, કારણ કે તમે અહીંયા કર્મ કર્યું એનું ફળ મળ્યું. હવે સારું મળશે ખરાબ મળશે એ ડિપેન્ડ છે, રાઈટ? તો ભગવાન કે છે બુદ્ધિ યોગનો શરણ લો. તો આગળનો 50મો શ્લોક આવશે, દૂરેણ યવરમ કર્મ બુદ્ધિ યોગાદ ધનંજય બુદ્ધૌ શરણમ અનિવિચ્ય કૃપણા ફલ હેતવ. ત્યારે આપણે વાત ડિટેલમાં કરીશું, પણ ક્વેશ્ચન અહીંયા છે કે બુદ્ધિ યોગ એટલે શું? તો બુદ્ધિ યોગનો મતલબ છે કે જે પણ કર્મ એની પાછળ મોટિવેશન નથી. શાનું મોટિવેશન નથી? કે એમાંથી મારે કશું જોઈએ છે, પણ મોટિવેશન શું છે? કૃષ્ણને ખુશ કરવો છે, મને કૃષ્ણને હેપી કરવો છે. તો એ જ્યારે મોટિવેશન થી ત્યારે તમે કર્મ કરો છો ત્યારે એ બુદ્ધિ યોગ તરીકે એને જણાવવામાં આવ્યું છે. હવે ઘણા બધા કહેશે કે ના ભાઈ, એ તો બુદ્ધિ યોગ ના હોય. બુદ્ધિ યોગ એ જે બીજા બધા કોમેન્ટ્રી, તમે બીજી બધી ભગવદ્ ગીતા વાંચશો, ડિફરન્ટ ભગવદ્ ગીતા છે માર્કેટમાં, 120 ડિફરન્ટ વર્ઝન્સ છે ભગવદ્ ગીતાના. તો દરેક વ્યક્તિએ પોતાની બુદ્ધિ પ્રમાણે એ દરેક વ્યાખ્યા કરી છે દરેક શ્લોકની. પણ શીલ પ્રભુપાદે અહીંયા પોતાની બુદ્ધિ પ્રમાણે વ્યાખ્યા નથી કરી. શીલ પ્રભુપાદે વ્યાખ્યા કઈ રીતે કરી છે? જે શીલ પ્રભુપાદ ખુદ કહે છે કે મને આ ભગવદ્ ગીતા મેં ખુદ નથી લખી, મને કૃષ્ણ ભગવાને લખાઈ છે. કૃષ્ણ ભગવાન એમને કહી જાય છે કે તારે આમાં આ રીતે લખવાનું છે, તારે આ રીતે એની કોમેન્ટ્રી લખવાની છે, પરપોર્ટ આ રીતે લખવાનું છે, એનો મતલબ આ છે. એટલે કે છે કે મને ભગવાન કૃષ્ણ આગળ કહે છે કે મને મારા ભક્ત સમજી શકે છે. ઓનલી માય ડિવોટીઝ કેન અન્ડરસ્ટેન્ડ મી. ભગવાન ક્યાંય નથી કહેતા આખી ભગવદ્ ગીતામાં કે તમે તમારી બુદ્ધિ એક્સલન્ટ હશે, આઈન્સ્ટાઈન જેવી બુદ્ધિ હશે તો તમે મને સમજી શકશો, કે તમે એકદમ કર્મયોગી ભીષ્મ પિતામહ જેવા કર્મયોગી હશો તો મને સમજી શકશો, તમે બાબા રામદેવ જેવા અષ્ટાંગ યોગ કરતા હશો તો મને સમજી શકશો. ક્યાંય ભગવાન એવું નથી કહેતા ભગવદ્ ગીતામાં. એક જ વસ્તુ કે છે, મારો ભક્ત મને જાણે છે. તો ભક્ત કઈ રીતે જાણે છે? તો જ્યારે કૃષ્ણ માટે તમે કામ કરો છો ત્યારે, કારણ કે જ્યારે કૃષ્ણ માટે કામ કરો છો તો એ કામ તમને બાઇન્ડ નથી કરતો. તો એ ભક્તિ યોગ જે છે એ કી છે. હવે કર્મ કરવાનું છે પણ ભક્તિયુક્ત, ભક્તિ યુક્ત, એને ભક્તિ યોગ પણ કહેવાય કે બુદ્ધિ યોગ કહેવાય. બુદ્ધિનો એક બીજો મતલબ છે જ્ઞાન. હવે તમને માન લો કે તમારે શાક રોટલી બનાવી છે, એક્ઝામ્પલ,
પણ તમને ખબર જ નથી કે રોટલી બનાવવા માટે લોટની જરૂર પડે. હવે લોટમાં પણ કયો લોટની જરૂર પડે? ઘઉંનો લોટ જોઈએ, બાજરીનો લોટ જોઈએ, કયો લોટ જોઈએ? તો એ જ્યારે જ્ઞાન જ નથી તો તમે રોટલી કઈ રીતે બનાવી શકશો? તો પહેલા તો જ્ઞાન લેવું પડે કે ભાઈ આમાં ઘઉંનો લોટ આવે, પછી એમાં મીઠું નાખવું પડે, ને જે પણ બધા જે નાખતા હોય આપણે બધું, રાઈટ, મીઠું નાખતા હોય ને થોડું તેલ નાખતા હોય, પછી ગરમ ગરમ પાણીથી કે જે પણ પાણીથી તમે ધીમે ધીમે રોટલીનો લોટ બાંધો તમે, રાઈટ, એને એ કરીને જે પ્રોસેસ છે ડવ કરો એને, પછી એના ગુલ્લા કરો, પછી તમે ઓરેસિયા ઉપર એને રોટલીને વણો, પછી તવી લો, એને ગરમ કરો અને પછી મૂકો અને એને શેકવો અને બધું થાય ત્યારે રોટલી બને. પછી પણ આ બધાનું નોલેજ ના હોય તો રોટલી બને કઈ રીતે? તો નોલેજ ઇમ્પોર્ટન્ટ છે પહેલા, પછી એ નોલેજને કર્મમાં એડ કરવાનું છે. તો ભગવાન કૃષ્ણએ આ શ્લોકમાં એ જ સમજાવે છે. શું સમજાવે છે? એશા તે અભિહિતા સાંખ્ય, એટલે મેં સાંખ્ય યોગ, જે આપણે આત્માની વાત કરી એની વાત છે કે એશા, મેં આ સાંખ્ય યોગની વાત તને કરી, હવે બુદ્ધિ યોગ ત્વિમામ શૃણુ, ત્વિમામ નો મતલબ છે તું, શૃણુ નો મતલબ છે સાંભળ. તું હવે બુદ્ધિ યોગ મારાથી સાંભળ, એટલે જ્ઞાન સાંભળ. શું છે? બુદ્ધિ યુક્તો યયા પાર્થ, જો તું બુદ્ધિયુક્ત, બુદ્ધિ એટલે તું આ જ્ઞાનનો યુક્તો, જ્ઞાન સહિત તું યયા પાર્થ, શું કે છે? કર્મ બંધન પ્રહેશ્યસી, તું કર્મ કરીશ તો તને બંધન નહીં લાગે. જ્ઞાન યુક્ત કર્મ કરે તો, પણ કયું જ્ઞાન? આ એલ્બર્ટ આઈન્સ્ટાઈન નું જ્ઞાન છે એની વાત કરી છે ભગવાન? ના, હા, ભક્તિ યોગની જ વાત કરી છે. ધેટ્સ ઇઝ જ્ઞાન. આગળ આવશે ત્રીજા ચેપ્ટરમાં, ચોથા ચેપ્ટરમાં પણ વાત કરીશું, કર્મ સંન્યાસ યોગની વાત છે, ત્યાં બહુ ડિટેલમાં સમજીશું કે ડિટેચમેન્ટ ઓફ વર્ક. તો બુદ્ધિ જે છે એની ત્રણ કેરેક્ટરિસ્ટિક છે, ગુણધર્મ છે. તો એના ત્રણ કેરેક્ટરિસ્ટિક શું છે? કેરેક્ટરિસ્ટિક નો મતલબ છે ગુણધર્મ. તો બુદ્ધિ યોગના ત્રણ ગુણધર્મ શું છે? તો પહેલા તો ભગવાન કહે છે 3.5 માં, એક્શન ઇઝ ઇનવિટેબલ, એક્શન તો કરવું જ પડશે, કર્મ તો કરવું જ પડશે. ઊંઘમાં પણ આપણું કર્મ થઈ રહ્યું છે, તો ઓકે, એક્શન કરવું પડશે. પછી બીજું, ડિટેચમેન્ટ ઇઝ ધ કી. ડિટેચમેન્ટ નો મતલબ શું છે? કે એક્શન કરીએ તો છીએ પણ એની અંદર કોઈ એક્સપેક્ટેશન નથી આપણી, એમાંથી ડિટેચ રહેવાનું. એના ફ્રૂટ, જેનો એક્શનનો કર્મનો જે ફળ પ્રાપ્ત થાય એમાં આપણે બંધાઈ નથી જવાનું, અટેચમેન્ટ નથી રાખવાની. અને ત્રીજું શું વસ્તુ છે? કર્મ કૌશલ. કર્મ કૌશલ, કે ભગવાન આગળ સમજાવશે કે કર્મનું કૌશલ શું છે, કઈ રીતે કર્મ કૌશલ, એટલે કઈ રીતે કર્મ કરવું જેથી બંધન યુક્ત ના થાય, નહીં તો દરેક કર્મ બંધન યુક્ત છે. આ ત્રણ વસ્તુ તમને સમજણમાં આવે તો બુદ્ધિ યોગ તમને સમજણમાં આવી ગયો. અને બુદ્ધિ યોગ સમજણમાં આવી ગયો તો પછી કર્મ કરવા માટે તમને કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે હવે તમને ખબર છે, તમને જ્ઞાન મળી ગયું છે કે મારે કેવું કર્મ કરવું જોઈએ જેના કારણે મને બંધન યુક્ત નથી. તો તમે પછી કહો કે પ્રભુજી, તેનો મતલબ એવો થાય કે અમારે જોબ નહીં જવાનું, બૈરી છોકરાઓને નહીં સંભાળવાના, ઘરની કોઈ જવાબદારી નહીં સંભાળવાની, આખો દિવસ મંજીરા અને કીર્તન જ વગાડ કરવાનું, એવું ભગવાન ક્યાંય નથી કહેતા. નહીં તો અર્જુન ભાગી ગયો હોત. ભગવાન કે છે તું જે પણ કરે છે, તારા બૈરી છોકરાને મોટા કરે છે, તો જોબ કરે છે, વોટ એવર યુ મે ડુ, તસ્માન, ધેરફોર, શું કે છે અર્જુનને, કે મને યાદ કરતા કરતા ફાઇટ કર. એ રીતે આપણે ભગવાનને યાદ કરતા કરતા આપણું કર્મ કરવાનું છે. યાદ કરતા કરતા કર્મ કરશો અને ભગવાનના માટે કર્મ કરશો તો તમને કદી એ અટેચમેન્ટ નહીં થાય. પણ એ કઈ રીતે કરવાનું છે એ બધું ડિટેલમાં છે. એટલે એ બધું આપણે જ્યારે આવશે, જે બધા શ્લોકો એક પછી એક, એને સમજીશું આપણે. હું અત્યારથી બધી તમારી જે ભગવાન કૃષ્ણની જે 3 ચેપ્ટર, 3, 4 અને 5, એટલે ત્રણેય ચેપ્ટરમાં જે કીધું છે એને હું એક સેન્ટેન્સમાં સમરાઇઝ નથી કરવા માંગતો. એટલે આપણે જ્યારે એક એક શ્લોક જેમ આવશે એમ લઈશું. બરાબર, સમજણ પડી? અને તમારે વધુ જ જાણવું હોય તો આપણા યુટ્યુબ ચેનલમાં જજો, શ્રીમદ ભગવદ્ ગીતાના પ્લેલિસ્ટની અંદર 3.49 નો જે શ્લોક છે એને તમે સાંભળજો. એમાં બહુ આપણે ડિટેલમાં વાત કરી હતી. પણ હવે જે વાત, આજ શ્લોકમાં એક વચ્ચે બોલી. હા હા, બોલો. આ શ્લોકમાં શું? આ શ્લોકના ભાવાર્થમાં 105 નંબરના પેજ પર, અમારી બુકમાં 105 છે, એમાં લખ્યું છે કે શરીરના બંધનમાંથી મુક્તિ મેળવ્યા પછી આપણે સૌ નિત્ય આપણા કાર્યો કરીએ છીએ અને શરીર અનિત્ય અને નિત્ય આત્માનું ચિંતનાત્મક પૃથ્થકરણ કરી શકાય. તેમાં
ઓકે, અહીંયા છે. ઓકે, હમ, શરીર તથા આત્મા વિશેનું પૃથ્થકરણ વર્ણન. ભગવાન કૃષ્ણએ આત્માનું પૃથાત્મક નિરૂપણ એટલા માટે કર્યું કે અર્જુને બુદ્ધિયોગ અને ભક્તિયોગનું સ્તર સુધી આવે. એ રહ્યું કહો છો તમે? હા, હા, તમે શું અનિત્ય ક્વેશ્ચન? શરીર અને નિત્ય આત્માનું ચિંતનાત્મક. એટલે અનિત્ય શરીર અને નિત્ય આત્મા એમ હા, એનું કેમ અહીંયા ઉપયોગ કર્યો? તો અહીંયા પ્રભુપાદ, અહીંયા કૃષ્ણ ભગવાને નથી કર્યું. પ્રભુપાદ આપણે સમજાવે છે અહીંયા હમ, તાત્પર્યમાં હમ, કે ભગવાન કૃષ્ણએ પહેલા સાંખ્ય યોગની વાત કરી, એટલે આત્માની વાત કરી, રાઈટ? યા એ પણ બહુ ડિટેલમાં વાત કરી છે. યા એ તો ઘણું હા, ડિટેલ થઈ તો ગયું. સાંખ્ય યોગની અંદર 24 ડિફરન્ટ એલિમેન્ટ્સ આવે છે, જે ભગવાન કપિલે વાત કરી છે માતા દેવહૂતિને શ્રીમદ ભાગવતમની અંદર. તો અહીંયા ભગવાન બહુ ડિટેલમાં બીજા બધા એલિમેન્ટની વાત નથી કરતા. અહીંયા શું વાત કરે છે? મેઇનલી આત્મા વિશે વાત કરે છે. આત્માની વાત સમજી ગઈ. પછી આપણે શરીરનું પણ વાત છે કે એમાં જયારે શ્લોક લીધા હતા ત્યારે શરીર વિશે પણ શ્લોક આપણે આયા હતા. નાસદો યા વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે યા સત યા ઉભયોરપી દ્રષ્ટો. રાઈટ, વાત કરી હતી ને? યા હા, તો એની વાત કરે છે કે એ બંનેને જાણ્યા પછી, કારણ કે બંનેનું જાણવાનું છે ને. તમે, યા હું એકલું એમ કહું કે હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, પણ મારા કહેવાથી થોડું હું આત્મા થઈ જવાનું છું. છું આત્મા, પણ મને રિયલાઇઝ નથી થતું કે હું આત્મા છું, કારણ કે હું આ બોડીને જ મારી પોતાની માની લીધી છે. તો બોડી વિશે જયારે જ્ઞાન નહીં હોય મને, તો આત્માનું જ્ઞાન મને કિકિંગ નહીં કરે. તો બંને જયારે જ્ઞાન થશે ત્યારે ખબર પડે છે કે બહુ બોડી શું ને આત્મા શું. હા, એક સુંદર યા વાત છે, મેં એક લેક્ચરમાં સાંભળી હતી કે જ્યારે તમે તમારી બોડી માટે કામ કરો છો, વેન યુ આર વર્કિંગ ફોર યોર બોડી, એટલે આપણે ભક્તિ કર્યા સિવાય એનીથિંગ ધેટ ઇઝ નોટ ઇનકમ્પાસીસ ભક્તિ, એટલે આપણે ભક્તિ નથી કરતા પણ બીજું બધું કરીએ છીએ, તો એ બહુ બધું બોડી લેવલનું કાર્ય છે, એટલે કર્મ બંધન લાગુ પડે છે નહીં. પણ જ્યારે તમે ભક્તિ કરવાની ચાલુ કરો છો, અરે હરે કૃષ્ણ મહામંત્ર કરો છો, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત, આ બધાનું તમે અધ્યયન કરો છો કે એના લેક્ચર સાંભળો છો, ભક્તોના એસોસિએશનમાં રહો છો અને કીર્તન કરો છો, અને જે પણ આપણે ભક્તિની જેટલી પણ પ્રોસેસીસ કરો છો, તો એ તમે આત્મા લેવલે પ્રોસેસ કરો છો. બોડી ડઝન્ટ રિક્વાયર ઓલ ધીસ. બોડી રિક્વાયર્સ ઓનલી એન્જોયમેન્ટ. બોડીને એન્જોયમેન્ટ કરવું છે. એટલે આ ડિફરન્સ બહુ બહુ ક્લિયર ડિફરન્સ છે કે જ્યારે તમે એન્જોયમેન્ટ કરો છો એટલે તમે બોડી લેવલ ઉપર આવી ગયા, અને જ્યારે તમે ભક્તિ કરો છો ત્યારે આત્મા લેવલ ઉપર આવી જાઓ છો. બહુ સિમ્પલ ડેફિનેશન છે, રાઈટ? તો એને એ મતલબ થાય છે, રાઈટ? ઓકે. બીજો કોઈ ક્વેશ્ચન? ના. ઓકે, રાઈટ. તો હવે આપણે આજનો જે શ્લોક છે એ એના આગળ વધીએ. બહુ સુંદર શ્લોક છે. જેમ મેં કીધું કે આ શ્લોક જે છે, દરેક જેટલા પણ ડિવોટી છે એને આ શ્લોક નું આવડતો પણ હોવો જોઈએ, અને એનું મતલબ શું છે એ પણ ખબર હોવી જોઈએ. કારણ કે આખા ભગવદ્ ગીતાની અંદર આમ તો ઘણા બધા ભગવાન શ્લોક બોલ્યા છે, પણ એક એકલો શ્લોક છે જે ઇન્સ્પિરેશનલ શ્લોક છે. આપણા બધાની જેમ ઇન્સ્પિરેશન એટલે મોટિવેશન. અમુક વખત આપણે લોકો મોટિવેશન વિડીયો સાંભળતા હોય છે ને બધાના. હા, યુટ્યુબ ઉપર ઘણા બધા મોટિવેશનલ સ્પીકરો જ હોય છે. તો આપણે મોટિવેશન જ્યારે સાંભળતા હોય છે તો આપણે વી ફીલ કિક ઇન, વાવ, હવે તો હું કરી જ લઉં, આખી દુનિયાને જીતી લઉં, રાઈટ? તો ભક્તિની અંદર, હા, તો બરાબર છે. હા, તો એ ભક્તિની બધા અંદર જો તમારે આગળ વધવું હોય તો આ જે 2.40 આ જે શ્લોક છે એને તમારે સમજવાનો જ રહ્યો, અને સમજ્યા પછી તમારે એને ગાંઠ બાંધીને તમારા પોકેટમાં મૂકવાનો છે. તો હા આ શ્લોક આપણે આજે સમજવાના છે, રાઈટ? ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરો ઉન્મીલિતમ येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જગત ગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ. તો શ્લોક 2.40 અગેન વેરી 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 ઇન્સ્પિરેશનલ શ્લોક. ભગવાન કહે છે આ શ્લોકમાં શું કહે છે તો આપણે જોઈએ. ભગવાન કહે છે, નેહા વિક્રમ નાસ્તોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમ અપસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતો ભયાત. હું ફરીથી રિસાઇટ કરું છું. નેહા વિક્રમ નાસ્તોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમ અપસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતો ભયાત. કોઈને રિસાઇટ કરવો છે શ્લોક? હા, હરે કૃષ્ણ પ્રભુજી. હા, કુછ પ્રિય માતાજી. હરે કૃષ્ણ. નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ચ વિદ્યતે
સ્વલ્પમ અપસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? હું વાંચું છું. હા હા, વાંચો. નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વકલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ઓકે, મારી પાછળ પાછળ બોલો, હું બોલું પછી Okay. પાછળ પાછળ બોલો. નેહા વિક્રમ નાસ્તોસ્તિ નેહાવિક્રમ નાસ્તોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમ અપસ્ય ધર્મસ્ય સ્વલ્પ અપશ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ત્રાયતે મહતો ભયાત. વેરી ગુડ. યસ. ઓકે, Yeah. બીજા કોઈ? હું કરું. હા હા, મદન મોહિની. નેહા અભિક્રમ નાશ અસ્તિ પ્રત્યવાયો ન ના 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 ના. વિદ્યતે. નેહા વિક્રમ નાશ, જે જે ડ જેવો દેખાય છે ને તમને, હા, એના ડ ને આગળનો જે શબ્દ હોય, એની આગળનો શબ્દ છે સો, રાઈટ? શો. તો એને થોડું ભાર દઈને બોલવાનું છે. નેહા વિક્રમ નાસ્તો, પછી ડ ની જગ્યાએ અ આવે છે, પણ એ થોડો નાનો અ છે. નેહા વિક્રમ નાસ્તોસ્તિ. નેહા વિક્રમો નાસ્તોસ્તિ હમ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. વેરી ગુડ. યસ. ઓકે, બીજા કોઈ? હું વાંચું પ્રભુજી? હા, પ્લીઝ વાંચો. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નેહા વિક્રમ નાસ્તોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. વેરી ગુડ. બીજા કોઈ? હું વાંચું ભરત બાબુ? હા, પ્લીઝ વાંચો વાંચો ને ઓકે જોઈબેન. ઓકે ઓકે. નેહાભિક્રમ નાશો અસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમ સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. સ્વ અલ્પમ અપસ્ય, સ્વ અલ્પમ અપસ્ય ધર્મસ્ય. આ स्य લાગુ છે. આ ષષ્ઠી વિભક્તિ છે. આપણે વાત કરીશું. કેવી રીતે છે? સ્વલ્પમ ઓકે. અપસ્ય અપસ્ય ધર્મસ્ય. ઓકે. સ્વલ્પમ અપ્યસ્ય. ઓકે. સ્વલ્પમ અપસ્ય ધર્મસ્ય. તો ભરત પ્રભુ આપણે સોરી શ્યામ સુંદર પ્રભુ, તો આ શ્લોક પેલા ઇમ્પોર્ટન્ટ શ્લોકોમાંનો એક છે કે યાદ રાખવા જેવો? હા, ધીસ ઇઝ મીન્સ ઇમ્પોર્ટન્ટ શ્લોક તો છે જ યાદ રાખવા માટે, પણ આખા ભગવદ્ ગીતાની અંદર આ એક જ શ્લોક છે જ્યાં તમને ભક્તિ માટે તમને ઇન્કરેજમેન્ટ મળે છે. ભગવાન ભક્તિ માટે જે ઇન્કરેજમેન્ટની વાત કરે છે એ આ શ્લોક છે. એ આપણે જોઈશું, સમજીશું. એટલે આ શ્લોક દરેક ડિવોટીને મોં ઉપર કડકડાટ આવડવો જોઈએ. એટલે આને ગોખી મારો તમે, બસ હું તો એ જ કહું છું. બહુ ઇમ્પોર્ટન્ટ. તમારી પાસે લિસ્ટ છે આ કયા કયા શ્લોકો જે ઇમ્પોર્ટન્ટ છે ભગવદ ગીતાના? આપ તો ભગવદ્ ગીતાના સાચો શ્લોક ઇમ્પોર્ટન્ટ છે, ના, પણ પણ એવું અમુક છે, અમુક બધા પાસે લિસ્ટ હોય છે, કોઈ ખબર હા, નહીં. એટલે ભાઈ મને મારું લિસ્ટ છે કે મને એવું લાગે છે કે અમુક શ્લોક જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે મારી જોડે. આપણે શેર કરીશું, ડોન્ટ વરી. યાદ કરજો. અને થેન્ક જેમ યુ. જેમ શ્લોક આવશે એમ હું તમને કહેતો જઈશ. તમારી ભગવદ્ ગીતાની અંદર તમે સ્ટાર બનાવી દો, કે જે રીતે તમને યાદ આવે, તમને યાદ રાખે કોઈ આ શ્લોક ઇમ્પોર્ટન્ટ છે તો એ લખો. મારા ભગવદ્ ગીતામાં મેં લખેલું છે દરેક શ્લોક આગળ કે આ શ્લોકનો મતલબ શું છે, કેટલો ઇમ્પોર્ટન્ટ છે, શું છે. એ મારી રીતે લખ્યું છે, કેમ કે મને એ રીતે હું તૈયારી કરું છું. તમે તમારી રીતે જે રીતે તમને યાદ રહે તે તમે કરો, રાઈટ? ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન મદન મોહિની? ના, બીજો ક્વેશ્ચન નથી હમણાં. ઓકે, નો પ્રોબ્લેમ, વેલ ડન. તો હવે આપણે કોઈ અનુવાદ અને ભાવાર્થને હું વાંચું છું ભરત. હા, વાંચો અર્ચિતા માતાજી. હરે કૃષ્ણ. અનુવાદ. આ બુદ્ધિ યોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી કે હાસ્પદ નથી, અને આ માર્ગે કરેલી થોડી સી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે.
ભાવાર્થ ઓકે. કૃષ્ણ ભાવના યુક્ત કર્મ અથવા ઇન્દ્રિય સુખની અપેક્ષા ન રાખતા કૃષ્ણ પ્રત્યયથી કર્મ કરવું એ જ કર્મનો સર્વોચ્ચ દિવ્ય ગુણ છે. આવા કર્મની થોડીસી શરૂઆત કરવામાં પણ કોઈ વિઘ્ન નડતું નથી કે નથી તો આવા સ્વલ્પ આરંભ કરેલ કર્મનો કદી વિનાશ થતો. ભૌતિક સ્તરે શરૂ કરેલું કોઈ પણ કાર્ય પૂરું જ કરવું પડે છે, અર્થાત આખો પ્રયાસ નિષ્ફળ નીવડે છે. પરંતુ કૃષ્ણ ભાવનામાં શરૂ કરેલું કોઈ પણ કાર્ય અપૂર્ણ હોય તો એ તેનો પ્રભાવ ચિરસ્થાયી હોય છે. તેથી આવા કર્મ કરવાનું કર્મ કૃષ્ણ ભાવનામાં સંપૂર્ણ રહે તો પણ તેને નુકસાન થતું નથી. જો કૃષ્ણ ભાવનામૃતના કાર્યોનો 1% ભાગ પૂર્ણ થયો હોય તો પણ તેનું સ્થાયી ફળ હોય છે અને તેથી બાકીના કાર્યનો શુભારંભ 2% જ કરવાનો હોય છે. પરંતુ ભૌતિક કર્મમાં જ્યાં સુધી 100% સફળતા ન મળે ત્યાં સુધી કોઈ લાભ થતો નથી. હું લોસ કર્યું. નીચે છે 100% સફળતા ન મળે સફળતા મળે ત્યાં અજામિલ સુધી કોઈ પછી લાભ અજામિલ થતો નથી. અજામિલે કૃષ્ણ ભાવના મૃતમાં પોતાનું કર્તવ્ય થોડાક પ્રમાણમાં પૂર્ણ કર્યું હતું, પરંતુ ભગવાન કૃપાથી તેને 100% લાભ મળ્યો હતો. આના સંબંધમાં શ્રીમદ ભગવત 1.5.17 રાઈટ 1.5.17 એક સુંદર શ્લોક આપેલ છે. ત્યક્તામ સર્વધર્મ ચરણામ્બુજમ હરેઃ ભજન અલ્પકવો યત પતેત તતો યત્ર કવ બાલભદ્ર અબુધ અમુષ્ય કિમ કો વાર્થ અલ્પ અભજનતા સર્વધર્મસઃ. જે કોઈ મનુષ્ય સર્વધર્મને છોડીને કૃષ્ણ ભાવનાના મૃતમાં કાર્ય કરે અને પછી પોતાનું કાર્ય પૂર્ણ ન થવાને લીધે પતન પામે છે તો તેમાં તેનું શું નુકસાન થવાનું છે? અને જો કોઈ મનુષ્ય પોતાના ભૌતિક કાર્યો પૂર્ણ કરે તોય તેને કયો લાભ થવાનો છે? અર્થાત ઈસાઈ લોકો કહે છે તેમ જે મનુષ્ય તેના સનાતન આત્માને ખોઈને સમગ્ર જગતને મેળવી લે તો તેને કયો લાભ થવાનો છે? ભરત પ્રભુ સ્ક્રોલ અપ કરો. હા બેન. બહુ સુંદર લખ્યું છે. શું લાભ થવાનો છે? રાઈટ. ભૌતિક કાર્યો અને તેના પરિણામો શરીર સાથે સમાપ્ત થઈ જાય છે, પરંતુ કૃષ્ણ ભાવના અમૃતમાં કરેલું કાર્ય મનુષ્યને આ શરીરનો નાશ થયા પછી પણ ફરીથી કૃષ્ણ ભાવના અમૃત પ્રતિ લઈ જાય છે. ઓછામાં ઓછું એટલું તો નિશ્ચય હોય છે કે બીજા જન્મમાં તેને ઉચ્ચ સંસ્કારી બ્રાહ્મણ પરિવારમાં કે ગર્ભ શ્રીમંત પ્રતિષ્ઠિત પરિવારમાં મનુષ્યનું શરીર પ્રાપ્ત થશે, જે તેને વધુ ઉન્નતિ કરવાનો અવસર આપશે. કૃષ્ણ ભાવનામૃતમાં કરેલા કાર્યનો આ જ તો અદ્વિતીય ગુણ છે. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે તો કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હવે આપણે આને પહેલા તો શ્લોકને વર્ડ બાય વર્ડ સમજીએ અને પછી એને ટોટાલિટીમાં સમજીએ.
તો જો ભગવાન અહીંયા શું કે છે, તો અહીંયા શ્લોક છે નેહાભિક્રમ નાસ્તોસ્તિ. તો એકચ્યુઅલી શબ્દ છે ન ઇહ અભિક્રમ નાશ અસ્તિ. તો અહીંયા ન ઇહ નો મતલબ શું છે અને ન ઇહ નો નેહા કઈ રીતે બની ગયો? તો સંધિ છે આ ન અને ઈ. આ જે સંધિનો ઉપયોગ છે, સ્વર સંધિનો ઉપયોગ થયો છે, એટલે અ અને ઈ નો જયારે ભેગા થાય ત્યારે એ બની જાય છે, એટલે અહીંયા નેહા થઈ ગયું છે, નેહા. તો નેહા એટલે આપણે જે નેહા નામ છે એની વાત નથી કરતા પાછી. આજે અમે નેહાબેન આવ્યા નથી. તો અહીંયા નેહાબેન ની વાત નથી કરતી. શબ્દ છે ન ઈહ. તો ન નો મતલબ છે નથી. ઈહ એટલે આ મનુષ્ય લોકમાં, આ લોકની અંદર, આ લોકની અંદર નથી. શું નથી? નેહા અભિક્રમ. અહીંયા અભિક્રમ શબ્દ છે, પણ અહીંયા આપણે વાંચીએ છીએ ભિક્રમ. કેમ? કારણ કે ફરીથી સંધિનો ઉપયોગ થયો છે. ઈહ પ્લસ અભિક્રમ થાય તો હ છે એ હા થઈ ગયો છે. એટલા માટે શું કે છે? નેહા, આમ નેહા વિક્રમ નાસ્તોસ્તિ. અભિક્રમ નો મતલબ શું છે? પ્રયત્ન કરવો. પ્રયત્ન કઈ રીતે કરવો? તો આપણે વિક્રમનો મતલબ શું છે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રયત્ન કરીએ. આપણે સીડીઓ ચડીએ તો કેવી સ્ટેપ બાય સ્ટેપ ચડીએ ને, પહેલા પહેલી સીડી ચડીએ, પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી, પછી પાંચમી, રાઈટ? સીધું દોડતા દોડતા જઈને 10મી સીડી પર થોડુંક આપણે કૂદકો મારીએ છીએ, નથી મારતા ને? તો અહીંયા ભગવાન શું કે છે, આપણે આ શું સમજાવે છે કે નેહા નથી આ લોકમાં પ્રયત્ન કરવામાં. અભિક્રમ જે પ્રયત્ન કરીએ છીએ, કેવો પ્રયત્ન? નેહા વિક્રમ નાસ્તો નાશ નથી થતો. હવે જુઓ, સમજમાં થોડું આપણે લઈએ આને. બહુ સુંદર વાત કરી છે ભગવાન. આ લોકની અંદર ભગવાન એવું કહે છે, આ લોકની અંદર પ્રયત્ન કરવાથી નાશ નથી થતો. તો શું નથી થતો? કોનો પ્રયત્ન કરવાથી નાશ નથી થતો? તો આપણે કર્મ. ના, કર્મનો નથી. કર્મનો નાશ તો છે. તમે કર્મ કર્યું, તમારું કર્મનું ફળ મળી ગયું. 39 ચેપ્ટરમાં, 39 શ્લોકમાં શું કે છે? કોની વાત કરે છે? કોની વાત કરે છે ભગવાન 39 શ્લોકની અંદર? કઈ વાત કરે છે? આપણે વાત હમણાં જ કરી. બુદ્ધિયોગ. હા, બુદ્ધિપૂર્ણ કર્મ. બુદ્ધિપૂર્ણ કર્મ શું છે? ભક્તિ. તો ભક્તિની વાત છે અહીંયા બેઝિકલી. તો અહીંયા શું કે છે ભગવાન? નેહા વિક્રમ નાસ્તોસ્તિ. તો જે ભક્તિ થોડી પણ આગળ આવશે, ભક્તિ જે કરે છે એ શું થાય છે? એનો નાશ નથી થતો. ભક્તિનો કદી નાશ નથી. પછી શું કે છે? પ્રત્યવાયો ન વિદ્યતે. હવે પ્રત્યવાયો ન વિદ્યતે નો શું મતલબ થાય? તો પ્રત્યવાયનું આપણે ગુજરાતી કરીએ તો એનો ગુજરાતી થાય અવળું ફળ, વિપરીત ફળ. ફળ વિપરીત કહીએ ને, વિપરીત ફળ. ન વિદ્યતે, નથી મળતું, પ્રાપ્ત નથી થતું. સમજ્યા? ભગવાન શું કે છે અહીંયા? ને જે ભક્તિ માર્ગ ઉપર ચાલે છે, જે ભક્તિ કરે છે, એનું કોઈ વિપરીત ફળ નથી. પછી શું કે છે બીજા પદની અંદર? સ્વલ્પમ અપસ્ય ધર્મસ્ય. સ્વલ્પમ એટલે આપણને આ શબ્દ બહુ ફેમિલિયર છે, આપણને ખબર છે આનો શું મતલબ થાય. સ્વલ્પમ નો શું મતલબ થાય? સ્વ અલ્પ. સ્વ એટલે પોતાનું, અલ્પ એટલે ઓછું. અલ્પ નથી કે આપણે અલ્પ, ભાઈ મને બહુ અલ્પ વસ્તુ કહીએ છીએ ને, અલ્પ વસ્તુ છે. અલ્પમ એટલે થોડું. શું કે છે? સ્વલ્પમ અપસ્ય ધર્મસ્ય. તો આ ધર્મના, એકચ્યુઅલી ધર્મ એટલે પેલા ધર્મની વાત નથી કરતી, અહીંયા ભક્તિની જ વાત છે. પણ ભક્તિ એ કર્તવ્ય તરીકે વાપર્યું છે. કે છે કે થોડી પણ ભક્તિ કરો. અહીંયા સ્વલ્પમ અપસ્ય ધર્મસ્ય, એનાથી શું થશે? ત્રાયતે મહતો ભયાત. ત્રાયતે એટલે રક્ષણ થવું. રક્ષણ થશે. શામાંથી? મહતો, બહુ મોટો. ભયાત, ભયાત નો મતલબ શું થાય? ભય. ભયનો મતલબ છે, ભયનો મતલબ ડરવું નથી. ભયનો મતલબ છે ડેન્જર વસ્તુ. ડેન્જર કઈ છે આપણે આગળ વાત કરીશું. તો ઇન શોર્ટમાં ભગવાન અહીંયા શું વાત કરે છે કે થોડી પણ ભક્તિ કરવામાં આવે તો આનું વિપરીત ફળ નથી આવતું, પ્લસ એ તમને બહુ મોટા ભયમાંથી બચાવે છે. અહીંયા ભગવાન કૃષ્ણ એ કહે છે. પણ હવે કયો ભય છે, શું છે, આ શેની વાત છે, એ હવે આપણે થોડું ડિટેલમાં સમજ્યા. ખબર પડી તમને? આમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે આપણે આજે એક્સપ્લેન કર્યું એમાં?
છે નથી. પ્રભુજી વિપરીત ફળ એટલે લાઈક એટલે સારું ફળ મળે છે મતલબ. હા, ભક્તિનું બરાબર. ઓલવેઝ પોઝિટિવ ફળ મળે. યા ઓકે. આપણે વાત કરીએ વિપરીત ફળ એટલે શું વિપરીત ફળ એ પણ વાત કરીએ આપણે. ઓકે, ઓકે. હા એ કરીએ. ઓકે, પણ આ તમને એક્સપ્લેનેશન સમજમાં આવી? યા ઓકે, તો હવે આપણે એને થોડું ટોટાલિટીમાં જોઈએ તો અહીંયા ભગવાન શું વાત કરે છે. તો ભગવાન કહે છે જુઓ, ભક્તિ યોગ તો ખબર પડી કે હવે આ વિપરીત ફળને જ પેલા પકડી લઈએ આપણે, કારણ કે હવે ક્વેશ્ચન છે તો વિપરીત ફળ જ લઈ લઈએ આપણે, રાઈટ? કોઈ એવો પાસ ટાઈમ શ્રીમદ ભાગવતમના તમને યાદ આવે છે ક્યાંય વસ્તુ કશું કરવા ગયા અને વસ્તુ થઈ ગઈ બીજી, એવી કોઈ ઉદાહરણ તમને કોઈને યાદ આવે છે? જુહીબેન, તમને યાદ આવે છે કોઈ? સોરી, ક્વેશ્ચન શું છે? શ્રીમદ ભાગવતમની અંદર હા, એવો કોઈ પાસ ટાઈમ, એવી કોઈ પાસ ટાઈમ તમને યાદ આવે છે જ્યાં વસ્તુ સારી કરવા ગયા પણ થઈ ગઈ ઊંધી? પેલું અમરીશ મહારાજનું દુર્વાસા મુનિએ પછી ગુસ્સે થઈ ગયા ને, એટલે આખું અમરીશ મહારાજ પોતે સારું કરવા ગયા, એમને એકાદશીનું વ્રત કર્યું હતું અને એમને તો ખાલી એમ કે પેલું એકાદશીનું વ્રત તોડું પાણી પીને ટાઈમે. ચલો, વેરી ગુડ. પણ અમરીશ મહારાજ સિવાય કોઈ બીજો છે, બીજો કોઈ ઉદાહરણ તમને? કેમ એ પણ એ ના કહેવાય, એ અમરીશ મહારાજનું ઉદાહરણ હા બરાબર કહેવાય, પણ આપણે જે કોન્ટેક્સ્ટમાં વાત કરવી છે એ અમરીશ મહારાજની નથી. બીજો એક સુંદર પાસ ટાઈમ છે શ્રીમદ ભાગવતમની અંદર, બહુ ફેમસ છે. કોઈને યાદ આવે છે? ઉભા રહો થોડી વાર, એક મિનિટ વિચારો. આપણે કૃષ્ણા બુકમાં વાંચેલું છે. હા, કૃષ્ણા બુકમાં વાંચેલું છે. યસ, Yeah. કૃષ્ણા બુકની અંદર એટલું ડિટેલમાં નથી, પણ શ્રીમદ ભાગવતમમાં છે. શ્રીમદ ભાગવતમમાં છે નહીં મતલબ. એનીવે, ચલો આપણે વિધાઉટ વેસ્ટિંગ આ ટાઈમ, તો એક પાસ ટાઈમ આવે છે. પાસ ટાઈમ નો મતલબ લીલા આવે છે, વૃત્રાસુરની લીલા આવે છે. યાદ છે વૃત્રાસુરનું નામ સાંભળેલું છે બધાએ? Yes. હા, સાંભળ્યું છે ને વૃત્રાસુરનું નામ? તો આપણે બહુ ડિટેલમાં પાસ ટાઈમમાં ન જઈએ, પણ એનું થોડું આપણે સમજીશું. બહુ ડિટેલ નથી આપણે જવું, કારણ કે આપણે ટાઈમનો અભાવ છે આજે. તો સમજીએ. તો વૃત્રાસુરના કેસમાં શું થયું કે વૃત્રાસુરના કેસમાં એવું થયું કે જ્યારે ત્વષ્ટા ઋષિએ ને ખબર પડી કે એમના જે પુત્ર છે, શું છે એનું નામ, પુત્રનું નામ શું છે? ત્વષ્ટાના પુત્રનું નામ શું હતું? નથી ખબર? વિશ્વરૂપ. હેલો, વિશ્વરૂપ યાદ આવ્યું? વિશ્વરૂપ વાળું તો આ બૃહસ્પતિ જે વ્રત એ છે ને, એમના ગુરુ, એમનું પેલું અપમાન થયું કરે છે. હતું. હા, ઓકે ઓકે. અને વિશ્વરૂપને ગુરુ બનાવે છે ઇન્દ્ર. તો બેઝિકલી ઇન્દ્ર જે છે એ, હા, બહુ આપણે ટૂંકમાં કહીએ છીએ. તો ઇન્દ્ર છે એ બૃહસ્પતિનું અપમાન કરે છે, એમના ગુરુનું. બૃહસ્પતિ છોડીને જતા રહે છે. પછી બધા વિચારે છે કે કોને ગુરુ બનાવવો, સ્થાપિત કરવો. તો એક વિશ્વરૂપ જે છે એને સ્થાપિત કરે છે. તો વિશ્વરૂપના 3 મુખ હોય છે, 3 માથા છે, જેમ આપણું એક છે એના 3 માથા છે. તો જ્યારે વિશ્વરૂપ જે છે એ હવન કરે, તો આહુતિ આપે, તો એક માથાથી દેવતાઓને આહુતિ આપે, એક માથાથી રાક્ષસોને આહુતિ આપે. કેમ? કારણ કે એની માતા છે રાક્ષસી હતી. તો હા, અને પિતા છે બ્રાહ્મણ છે, ત્વષ્ટા. તો એક મુંહથી આપે આહુતિ દેવતાઓને, બીજા મુંહથી આપે આહુતિ કોને? રાક્ષસોની. તો આ જોઈ લીધું ઇન્દ્રે, એવું આ અમારો ગુરુ છે, ટેમ્પરરી ગુરુ બનાવ્યા છે, એને કાર્યકારી ગુરુ બનાવ્યા છે, અને આ અમારું તો શક્તિ વધારે છે, પણ આ તો રાક્ષસોની પણ, ડિમન્સની પણ શક્તિ વધારે છે. એટલે એને શું કર્યું? ઇન્દ્રએ પોતાના વજ્રથી એનું માથું છેદ કરી નાખ્યું. સાંભળ્યું છે આ કહાની? નથી સાંભળી. ઓહો, યાદ આવતું. અચ્છા, કોઈ વાંધો નથી. તો ત્વષ્ટા છે એ ત્વષ્ટા એનું શું કે લેવા માંગે છે? એનું વેર લેવા માંગે છે કે ઇન્દ્રએ મારા છોકરાને મારી નાખ્યો. તો વેર લેવા માટે શું કરે છે? ત્વષ્ટા એક યજ્ઞ કરે છે, અને યજ્ઞની અંદર જે મંત્ર બોલે છે એ મંત્રનું શું થાય છે એ આપણે જોઈએ. તો હું તમને એ મંત્ર છે એ તમને તમારા સ્ક્રીન ઉપર હું થોડો શેર કરું. આપણે થોડું સમજીએ, સમજવાનું થોડું છે, મીન્સ સમજીએ, કારણ કે જુઓ આમાં ને આપણે કઈ રીતે લેવા છે આ શ્લોકને એ સમજાવવું મારે તમને છે. જો તમારા
તમારા સ્ક્રીન ઉપર દેખાય છે કશું? દેખાય છે. 6.9.11 શ્લોક દેખાય છે તમને? દેખાય. હા, તો જો આપણે પહેલાના જમાનાની અંદર, એટલે અત્યારે પણ એવું છે, પણ અત્યારે જો કલયુગમાં એટલું બધું બહુ ફળ નથી મળતું, પણ પહેલાના જમાનાની અંદર જયારે વેદ મંત્રોનો ઉચ્ચાર થતો હતો, વેદ મંત્ર જયારે થાય ત્યારે બધા વેદ પાઠી બ્રાહ્મણો હોય એ ગુરુકુલમાં જઈને ભણે, અને શું ભણે કે દરેક મંત્ર, દરેક અક્ષર છે એનું ઉચ્ચારણ સાચું થવું જોઈએ. તો સંસ્કૃતની અંદર ત્રણ ટાઈપના પ્રાઇમરી ટોન્સ છે, ઉદ્દતા, અનુદતા અને સ્વરિત. હવે આપણે સમજવા માટે તમને કહું છું. તો એ જો ઉદ્દતા, અનુદતા, સ્વરિત એટલે જે લોઅર ટોન છે એ અનુદત્તા છે, જે હાયર ટોન છે એ સ્વરિત છે, અને ઉદ્દતા એ મિડલ ટોન છે. તો એ ટોન પ્રમાણે દરેક અક્ષરનો એક ટોન છે, અને ટોન પ્રમાણે એનું ફળ પ્રાપ્ત થાય. જ્યારે વૈદિક મંત્રો કરો તમે જોતા હશો, કદી એમ બ્રાહ્મણોને જોઈએ તો વૈદિક મંત્રોની અંદર એમનો હાથની પરિસ્થિતિ આ રીતે થતી હોય છે, આમ ઉપર જાય, કોક પછી નીચે જાય, પછી એમ સાઈડમાં જાય. તમે જોતા હશો, આ રીતે કરતા હશે. યાદ છે? જોયું છે તમે આ બધું? તો એ ઉદ્દતા, અનુદત્તા અને સ્વરિત છે. આ મિડલમાં કરે છે એ ઉદ્દતા છે, પછી એ નીચે જાય એ અનુદત્તા છે, ને ઉપર જાય સ્વરિત છે. એ બધા ટોન છે. તો એના એ જે ટોન છે એનો પણ બહુ ઇમ્પોર્ટન્સ છે. જ્યારે તમે કર્મકાંડ કરો છો, કર્મકાંડ નું મતલબ શું? જ્યારે સકામ કર્મ કરો છો, તમે કોઈ યજ્ઞ, હવન, પૂજા કરો તમે, રાઈટ? કોઈ દેવી દેવતા માટે, ભગવાન માટે નહીં. આ બધું દેવી દેવતાઓ માટે છે. ભગવાનને આ કશું જ લેવા દેવા નથી. તમે હરે કૃષ્ણ મંત્ર કરો, એમાં હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, તો કોઈ વાંધો નથી, એમાં ગમે રીતે તમે ભગવાનનું નામ લો. પણ આ જ વસ્તુ તમે કર્મકાંડમાં આવી જાઓ, કર્મકાંડની અંદર એટલે સકામ કર્મ, જેની અંદર તમને કોઈ એક્સપેક્ટેશન છે, જેમ કે કોઈ ગાયત્રી મંત્ર છે, ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યમ, એ દરેકનું એક છે, એક અનુદત્તા દત્તા ઉપર જાય. તો એ તમે ઊંધો કરો તો એનું પાછું પેલું શું કહેવાય, પરિણામ વિપરીત થઈ જાય. અર્થ બદલાઈ જાય. અર્થ નહીં, એનો અર્થે બદલાઈ જાય ને, એનું પરિણામ વિપરીત હોય. અહીંયા તો અહીંયા એક્ઝામ્પલ છે, જુઓ. આ ત્વષ્ટા જે છે એ પોતાના ઇન્દ્રના શત્રુ માટે અહીંયા શું કરે છે? યજ્ઞ કરે છે. તો આ પોતાનો એક શ્લોક છે જે એને બોલ્યો છે, અને એનું પરિણામ શું થાય છે તો જુઓ. તો શું કે છે અહીંયા? આ શ્લોક અહીંયા તમારી સ્ક્રીન ઉપર છે. હતા પુત્ર તત્વતાસ્ત્વષ્ટા જુહાન્વેન્દ્રિય સતાત્વદે ઇન્દ્રશત્રુ વદર્સ્વ ઇન્દ્રશત્રુ વિવર્ધસ્વ મા ચીરમ જીહી વિદિશ્યનમ. તો અહીંયા જ્યારે અગ્નિમાં આહુતિ આપે છે તો શું કે ઇન્દ્ર, જે ત્વષ્ટા જ્યારે અગ્નિમાં આહુતિ આપે છે શું કે ઇન્દ્રશત્રુ વિવર્ધસ્વ. તો એકચ્યુઅલી થવું શું જોઈએ કે જે ઇન્દ્ર શત્રુ છે, જે શત્રુ હોય, ઇન્દ્ર શત્રુ, એનો ટોન હાયર હોવો જોઈએ, અને વિવર્ધસ્વ છે એનો ટોન નીચે હોવો જોઈએ. તો પણ અહીંયા શું થાય છે? ઊંધું થઈ જાય છે. તો શું કહેવાય? ઇન્દ્ર શત્રુ, તો શત્રુને નીચા ટોનમાં ગાય છે, અને વિવર્ધસ્વ એનો ટોન ઊંચો કરી દે છે. તો વિવર્ધસ્વ નો મતલબ છે કે એનો ફેલાવ થાય, એનો પ્રગતિ થાય, એનો વિસ્તાર થાય. બેઝિકલી ઇન્દ્રનો જે શત્રુ જે છે એનો વિસ્તાર થાય. તો અહીંયા ઊંધું થઈ જાય છે. કેમ ઊંધું થઈ જાય છે? કે પોતાનો ટોન ઊંધો થઈ જાય છે. તો કહેવાનો મતલબ શું છે કે અહીંયા યજ્ઞ શું કરે છે કે ઇન્દ્ર જેનો શત્રુ છે, ઇન્દ્ર જેનો શત્રુ છે એની પ્રગતિ થાય. એકચ્યુઅલી મતલબ એવો હતો, પણ અહીંયા ટોનના કારણે શું થઈ ગયું? ઇન્દ્ર શત્રુ. તો ઇન્દ્ર શત્રુ વવર્ધસેનો શું મતલબ થાય? જ્યારે ટોન ઊંધો થઈ ગયો તો કે જ્યારે એમાંથી યજ્ઞમાંથી જ્યારે પેદા થયા, કોણ ઉત્પન્ન થયું યજ્ઞમાંથી? યજ્ઞમાંથી કોણ ઉત્પન્ન થયું? દ્રૌપદી. અહીંયા વાત શાની ચાલે છે? તમે દ્રૌપદી ઉપર લઈ, અહીંયા દ્રૌપદીને નાને શું લેવા દેવા છે? દ્રૌપદી નથી થઈ. આમ સોરી, હું હસું છું. ના, દ્રૌપદી વૃત્રાસુર નું ઉત્પત્તિ થઈ છે. હા, એ વત્રાસુર પણ કોણ છે? જે ચિત્રકેતુ મહારાજ છે પૂર્વજન્મમાં, એ પણ ભક્તિ કરી છે. તો એ કનેક્શન જુઓ ક્યાંથી આવે છે. તો ચિત્રકેતુ મહારાજની સ્ટોરી થોડી સમજી લઈએ તો તમને અહીંયા કનેક્શન બધા મળી જશે. તો ચિત્રકેતુ મહારાજ છે ભગવાન વિષ્ણુના બહુ ઉત્તમ ભક્ત છે, રાઈટ?
તો એક વખતે શું થાય છે, ચિત્રકેતુ માતા ભગવાન મહારાજ જતા હોય છે, એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરતા હોય છે, તો કૈલાશ ઉપરથી એ ગમન કરતા હોય છે. તો કૈલાશ ઉપર જોવે છે તો ભગવાન શિવ જે છે એ માતા પાર્વતીને પોતાના ખોળામાં બેસાડીને શ્રીમદ ભાગવતમનું રટન કરતા હોય છે. તો હવે આ જે ચિત્રકેતુ મહારાજ છે એ પણ વૈષ્ણવ છે અને ભગવાન શિવ પણ વૈષ્ણવ છે. તો વૈષ્ણવ હોય એ એકબીજા પર થોડું પરિહાસ્ય કરી શકે. તો ચિત્રકેતુ મહારાજ થોડા હસ્યા કે લો, એટલે મજાકમાં કીધું એમ કે આ કેવા કેવા વૈરાગી છે, પોતે પોતાની પત્ની ખોળામાં બેસાડી છે અને પોતે શ્રીમદ ભાગવતમનું પઠન કરી રહ્યા છે. તો આવું જયારે કીધું ત્યારે ભગવાન શિવને તો કશું ખોટું નથી લાગ્યું. ભગવાન શિવ તો સમજે છે એમનો ભાવને, પણ માતા પાર્વતીને ખોટું લાગી ગયું કે હાઉ ડેર યુ. તો માતા પાર્વતી શ્રાપ આપે છે કે જા તું રાક્ષસ બની જા, તારી મેન્ટાલિટી રાક્ષસની છે. તો આવું જયારે કીધું ત્યારે ચિત્રકેતુ જે છે રાજા, એમને પ્રણામ કરે અને એક્સેપ્ટ કરી લીધો શ્રાપ. પણ જયારે એ જતા રહ્યા ત્યારે ભગવાન શિવે બહુ માતા પાર્વતીને બહુ દાટ લગાઈ કે અમારા બંનેની અમે બંને વૈષ્ણવ છે તો અમારા ભાઈઓની વાત છે, એમાં તું વચ્ચે કેમ બોલી? અને બોલી તો બોલી, તે સીધો શ્રાપ આપી દીધો એને. તને ખબર છે ચિત્રકેતુ મહારાજ કોણ છે? પરમ વૈષ્ણવ છે. એ ચાહતા તો તને રિટર્નમાં પણ શ્રાપ આપી શકતા હતા, એટલા પાવરફુલ છે. પણ જો આ વૈષ્ણવ કેવા છે કે પોતે ભૂલ નથી કરી તો પણ શ્રાપ તે આપ્યો તો એને સ્વીકારી લીધો. તો જો આ જે ચિત્રકેતુ જે મહારાજ છે એ આ જન્મમાં એટલે નેક્સ્ટ જન્મ, કારણ કે શ્રાપ આપે છે માતા પાર્વતીએ, એટલે બનશે તો ચોક્કસ એરિયા શું બનશે? રાક્ષસ. તો જયારે ત્વષ્ટા જયારે યજ્ઞ કરે છે, ઇન્દ્ર શત્રુ વિવર્ધતે, તો મતલબ શું થાય એનો કે જે ઇન્દ્ર જેનો શત્રુ જે છે, ઇન્દ્ર જેનો શત્રુ છે એનું વર્ધન થાય, એટલે એનું એ પ્રગતિ કરે, એ મોટો થાય, એનો વિકાસ થાય. પણ બીકોઝ ઓફ ધ ટોન શું થઈ ગયું કે ઇન્દ્ર જેનો શત્રુ બનવાનો છે એટલે ઇન્દ્રનું વિવર્ધન થાય. બેઝિકલી એનો મતલબ એવું થાય કે ઇન્દ્ર વિવર્ધન થાય તો એના શત્રુને મારી નાખે, એનો મતલબ એવું થાય એક રીતે. તો પોતાના છોકરાને ત્વષ્ટાને ઉત્પન્ન કરે છે, અને ત્વષ્ટા બહુ લાંબી કથા છે, આપણે શોર્ટમાં પતાવીએ છીએ. તો ત્વષ્ટા અને ઇન્દ્ર પોતાના વજ્રથી મારી નાખે છે. તો કહેવાનો મતલબ શું છે કે જ્યારે સકામ કર્મ તમે કરો છો, સકામ કર્મ એટલે કોઈ કર્મ જેના પાછળ તમને ફળની ઈચ્છા છે, રાઈટ? તો એ કર્મની અંદર થોડી પણ ભૂલ થઈ ગઈ તો એનું વિપરીત પરિણામ આવી શકે છે. પ્રત્યવાયો, સમજ્યા ભાઈ તમે? એટલે તમે કોઈ દેવી દેવતાને માનતા હોય, આપણે ગુજરાતમાં તો ગુજરાતીઓ છે એટલે આપણે બહુ ખબર છે, બહુ બાધાઓ રાખતા હોય છે આપણે દેવતાઓની ને માતાજીની બધી, રાઈટ? અને બાધા પૂરી ના થાય કે બાધા રીતે ના થાય જે રીતે પૂરી કરવાની છે, તો પછી દેવતા તમને છોડતા નથી. તમે 100 વખત બરોબર કરો ને 101મી વખત બરોબર ના કરો તો દેવતા એવું નથી જોતા કે તમે 100 વખત બરોબર કર્યું છે, પણ 101મી વખતે બરોબર તમે વિધિ નથી કરી, તમે જે એનું જે પણ સામગ્રી લાવ્યા હોય શુદ્ધ નથી, આ નથી, પેલું નથી, તમારામાં ભાવ નથી, આ બધું જોવે. અને એમાં જો ઉપર નીચે થાય તો દેવતાઓ સ્વીકારતા નથી, એનું ઊંધું પરિણામ આપે છે. જ્યારે ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુ, ભગવાન રામ કેટલા દયાળુ છે. જો ચૈતન્ય મહાપ્રભુ કેટલા, થોડી પણ ભક્તિ કરો એ પણ ઠીક નહીં, હવારે હરે કૃષ્ણ મંત્ર કરીએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે હરે, હરે કૃષ્ણ, રાઈટ? તો પણ ભગવાન ખોટું નથી માનતા, જો કે ના કરવું જોઈએ, પણ ભગવાન એવું નથી કહેતા કે એવું કોઈ ખોટું માનું, હું ખોટું માની લીધું. તો એટલા માટે એ કે છે નેહા વિક્રમ નાસ્તોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. ભગવાન કૃષ્ણની ભક્તિ થોડી પણ કરો, 0.01% પણ, તો એનો પ્રત્યવાયો નથી, એનું વિપરીત પરિણામ નથી. સ્વલ્પમ અપસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતો ભયાત. તો ભયાત, આ ભય શું છે? આ જિંદગીમાં આપણી આ સંસારની અંદર સૌથી મોટો ભય કયો છે? કોઈ કહેશે? સૌથી મોટો ડેન્જર વસ્તુ કઈ છે આપણા જિંદગીની અંદર? મૃત્યુ ક્યારે આવશે? મૃત્યુ. પાપનો ભય. શાનો ભય? પાપનો ભય. પાપનો ભય. ઓકે, પછી બીજું? બીજા કોઈ? જે આપણે છે એને જતું રહેશે એની પણ ભય હોય.
જે આપણી જોડે છે એ બધું જતું રહે તો આજે $1,000,000 છે ને કાલે જતા રહે તો એટલે એરો મોટો ભય છે એમ. ઓકે. બરાબર. પછી હોવા છતાં ભય છે, નથી હોતો એને ભય છે. હા, અચ્છા. વેરી ગુડ. ઓકે. પછી બીજા કોઈ? મને એવું લાગે છે કે આ પૃથ્વીલોક પર જન્મ મળ્યો એ જ ભય છે. લાઈક આ પૃથ્વીલોક જ ડિઝાઇન એવું થયું છે કે લાઈક એવરી સ્ટેપ પર ભય છે આમ. અગર આપણે એને અપ્રોપ્રિએટલી યુઝ ના કરીએ તો. વેરી ગુડ. ઓકે. યા, ગુડ થિંકિંગ છે. થિંકિંગ ઇઝ ધ સેમ. આ થિંકિંગ છે પણ એનાથી પણ એક વસ્તુ આગળ છે, પણ ધેટ્સ ધ સેમ થિંકિંગ વી આર લુકિંગ ફોર. બરાબર છે. આપણે મરી જઈએ પછી આપણું ક્યાં જઈશું એ પણ એક ભય છે કે આપણે મૃત્યુ પછી શું થવાનું છે આપણું. હા, ઓકે. વેરી ગુડ. યસ. તો મૃત્યુ પછી આપણે નોર્મલી લોકો મૃત્યુ પછી ક્યાં જાય છે? આપણે મોટે ભાગે ભક્તની વાત બધા એવું નથી કે સ્વર્ગમાં જાય. બધાને ટિકિટ છે સ્વર્ગમાં જવાની, એવું છે? ઓપન ટિકિટ? બધા એવું બોલતા હોય છે ને, કોઈ મરી જાય તો કે સ્વર્ગમાં ગયા, તમને સ્વર્ગવાસી લાગે થઈ છે ગયા. ઇન્દિરાબેન તમે સ્વર્ગમાં જશો? ના, મને કશી ખબર નથી. નથી, કોન્ફિડન્ટ તમે નથી તમારા માટે. ના, કોન્ફિડન્સ નથી. કારણ કે મનુષ્ય તરીકે દરેક મનુષ્ય કંઈક ને કંઈક તો પાપ કરે જ છે. બરાબર. એવું માનું છું. હા, તો તમે સ્વર્ગમાં જે લોકો જવાના છે પરમેનન્ટ સ્વર્ગમાં જવાના છે? ના, કાયમી નથી. એનું પુણ્ય કર્મ હોય ત્યાં સુધી, પૂરું થાય એટલે પાછા આવે. હા, તો માનો સ્વર્ગમાં જતા રહ્યા પછી પાછા આવી ગયા, પછી પાછા આવીને ક્યાં જશે? કઈ યોનિમાં જશે? મનુષ્ય યોની? પૃથ્વી લોકમાં એમના બીજા કર્મો પ્રમાણે ગમે તે યોનિમાં જાય. ઓકે. તો હવે તમને સમજમાં આવે છે અહીંયા શોની વાત કરું છું હું? આપને શેનો ભય હોય એનું વાત કરો છો ને અત્યારે? તો હવે કયો ભય છે? પુનર્જન્મ. આપણે જે કર્મો કરીએ છીએ એનું ફળ શું આવવાનું છે એનો ભય. ઓકે, વેરી ગુડ. ઓકે, ચલો આપણે થોડું સિમ્પલ શું કરી દઈએ આપણે મનુષ્ય યોની પ્રાપ્ત થઈ છે, રાઈટ? મનુષ્ય યોનિમાંથી આપણે નોર્મલી ઉપરની ગતિ કરીએ છીએ કે નીચેની ગતિ કરીએ છીએ તારે કલયુગની અંદર? નીચેની ગતિ કરીએ છીએ મોસ્ટલી તો કલયુગમાં. સંસારમાં રહીને નીચેની જ એટલા ગતિ બધા થાય. પાપ કરીએ છીએ કલયુગમાં. એટલે નીચેની જ ગતિ થાય. ઓકે. કોને લાગે છે આપણે ઉપરની ગતિ કરીએ છીએ? ભક્તોની વાત નથી કરતો, ઇન જનરલ માસીસની વાત કરું છું. ભક્ત જ ઉપર જઈ શકે ને, બાકી તો બધા નીચેની જ ગતિ કરે. વાત જ નથી કરતો હું, એટલે કે ભક્તની વાત નથી, બાકી બીજી બધા તમારી આજુબાજુ જે લોકો છે એની વાતો કરું છું. એ લોકો ઉપરની યોનિમાં જશે કે નીચેની અધમ યોનિમાં જશે? પશુ યોની કે બધામાં જતા હોય છે. મનુષ્યથી નીચેની યોનિમાં. જે આજુબાજુ તમે જુઓ છો એ મોટા ભાગના લોકો શામાં પડ્યા છે? પોતાના સેન્સ એન્જોયમેન્ટમાં પડ્યા છે, રાઈટ? ભોગ કરવા છે બધાને. શનિવાર રવિવાર હોય એટલે બહાર જઈને ખાવાનું, અને શું ખાય શું ખબર, શું ગંધાતું ખાતા હોય લોકો બહાર, ખબર નથી આપણને, રાઈટ? અને અમુક લોકો તો નોનવેજ પણ ખાય છે ને દારૂ પણ પીવે છે ને બધું ગંદી ગંદી વસ્તુઓ પણ કરે, રાઈટ? તો એ લોકોની યોની શું થવાની? તમને લાગે છે કે આ મનુષ્યમાં પાછા આવવાના છે? પશુ યોનીમાં જાય. પશુ યોની ઇઝ ધ બેસ્ટ યોની ફોર ધેમ. તો કહેવાનો મતલબ શું છે કે આ જે મનુષ્ય યોની છે, તો મનુષ્ય યોની પ્રાપ્ત થયા પછી પણ જો વ્યક્તિ તમે અધમ યોનીમાં જવાના છો, તો તમારું જે આપણે ગુજરાતીમાં કહીએ કે 84 લાખનો ફેરો, રાઈટ? કહીએ છે ને, 84 લાખનો ફેરો ફરીથી ચાલુ થઈ ગયો તમારો. 84 લાખનો ફેરો ફરીથી ચાલુ થઈ ગયો તમારો. તો વિચાર કરો, આ મનુષ્ય યોની જે ફાઇનલ ડેસ્ટિનેશન છે, આ મનુષ્ય યોનીનો બેસ્ટ તમારે એનો ઉપયોગ કરવાનો છે કે અહીંયાથી તમારે ઉપર વધવાનું છે, નીચે નથી જવાનું. નીચેથી તો તમે ઉપર આવ્યા છો, રાઈટ? તમે પશુ યોની ને આ યોની તે યોની બધું કરીને મનુષ્ય યોનીમાં આવ્યા છો. તો હવે આ યોની પ્રાપ્ત કર્યા પછી નીચેની યોનીમાં શું કામ જવું છે? નોર્મલ તો ઉપરની યોનીમાં જવું છે. ઉપરની ટ્રાય કરવાનો તો ઉપરની તો અહીંયા એટલા માટે કે છે, શું કે છે કે જે ભક્તિ કરે છે, ભગવાન કૃષ્ણ કે છે કે જે ભક્તિ કરે છે,
સ્વલ્પમ અપસ્નેહ, પણ થોડી પણ ભક્તિ હોય છે તો ત્રાયતો મહતો ભયાત, મોટા ભયથી પણ એને બચાવે. તો કયો ભય છે? કે પશુ યોનિમાં જવાનો. નીચલી યોનિમાં જવાનો ભય. હા, તો ભગવાન કૃષ્ણ છે એ 6થા ચેપ્ટરના 41મા શ્લોકમાં કહે છે, પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકા અનુષિત્વા શાશ્વતી સમાહ શુચિનામ શ્રીમંતા ગેહે યોગ ભ્રષ્ટો અભિજાયતે. અર્જુન પૂછે છે કે ભગવાન તમે આટલી બધી વાતો કરો છો, ભક્તિ યોગની આ બધી વાતો કરો છો, તો એ વ્યક્તિનું શું થશે કે જે ભક્તિ કરે છે તાર અને પાછો પછી ભક્તિ થોડી કરી અને ભક્તિ કરીને પછી પાછો ઊંધા રસ્તા પર ચડી ગયો, તો એનું શું થશે? તો ભગવાન કહે છે કે થોડી પણ ભક્તિ કરશે ને તો સૂચિનામ શ્રીમંતા ગેહે, ગેહે એટલે ઘરે, હું સૂચિના, હું શ્રીમંત એટલે આપણે પૈસા વાળા છે એમના ત્યાં, સૂચિનામ એટલે બહુ પાયસ, બહુ પવિત્ર, એના ઘરે હું એને જન્મ આપીશ. એટલે એનો મતલબ છે કે એ મનુષ્ય લોકીમાં પાછો આવશે. સમજમાં આવે છે? તો ભગવાન ઇનડાયરેક્ટલી તમને આપણે બધાને એક ગેરંટી તો આપી દીધી કે માન લો તમે હરે કૃષ્ણ મહામંત્રનો ભક્તિ ચાલુ કરવાની કરી, તમે 60 વર્ષની ઉંમરે હરે કૃષ્ણ મહામંત્ર ભક્તિ ચાલુ કરી, હવે માન લો 62 વર્ષની ઉંમરે તમે ટપકી ગયા, એટલે ભગવાન બોલાવી લીધા, તો હવે 2 વર્ષ જ ભક્તિ કરી છે, તો હવે શું થશે? પેલું 60 વર્ષ સુધી કર્યું તો એનું શું થશે? એનું પરિણામ નહીં આવે? આવશે, એનું પરિણામ આવશે. પણ તમે 2 વર્ષ જે ભક્તિ કરી છે ને, તો એનું પણ પરિણામ આવશે ને. એનું જે ભક્તિનું પરિણામ અવ્ય હોય છે. એ કદી જેમ તમે 5% ભક્તિ કરી તો આવતો જન્મ તમારે 5.1 થી ભક્તિ ચાલુ થાય છે. નોર્મલી તમે જુઓ, જે તમે લોકો આપણે બધા ભણેલા છીએ રાઈટ, તો આપણે કોલેજમાં જઈએ અને કોલેજના 3 વર્ષ કે 4 વર્ષનો કોર્સ હોય અને આપણે પહેલું વર્ષ કરીએ કોલેજમાં અને પછી છોડી દઈએ વચ્ચેથી ભણવાનું, પહેલું વર્ષ પૂરું કર્યું હવે છોડી દીધું, પછી 10-15 વર્ષ પછી આપણે ફરીથી ભણવાનું ચાલુ કરીએ તો તમને એવું પ્રિન્સિપલ કે ભાઈ તમે 1 વર્ષ પૂરું કર્યું છે તો તમે બીજા વર્ષથી ચાલુ કરો, એવું કે ના કે પહેલા વર્ષથી ચાલુ કરવું પડે? બધું બદલાઈ ગયું છે રાઈટ. પણ ભક્તિમાં એવું નથી. ભક્તિમાં તો એવું છે કે પહેલું વર્ષ પૂરું કર્યું ને પછી તમે છોડી દીધી તો આવતો જન્મ પછી જ્યાંથી છોડી છે ત્યાંથી ભક્તિ આગળ ચાલુ થશે. એનો મતલબ એ નથી કે પછી તમે ભક્તિ કરવાનું ચાલુ કરો અને પછી થોડું કે ભાઈ 1-2 વર્ષ ભક્તિ કરી લઈએ આપણે અને પછી મજા કરીશું આપણે. જુઓ, જો આમાં પણ કેવિયટ છે. હા, એટલે એટલું ઈઝી નથી. જ્યારે તમે હરે કૃષ્ણ મહામંત્ર કરો છો તો એના 10 નામ અપરાધ છે. તો 10 નામ અપરાધનો જે 7મો અપરાધ જે છે એ પણ એટલો ભીષણ છે. તો જીવ ગોસ્વામી શું કે છે? 7મો અપરાધ શું કે છે? કે તમે હરે કૃષ્ણ મહામંત્ર અપનાવ્યો ત્યારે તમે એની ઇમ્પોર્ટન્સ તમને ખબર પડી ગઈ કે આ ભાઈ આ તો દરેક માંથી બચાવશે મને. નેહા વિક્રમો નાસ્તો સ્તી, આનો પાવર એટલો બધો છે. તો એના સ્ટ્રેન્થ ઉપર તમે પાપ કરવાનું નહીં ચાલુ કરો. એક બાજુ મહામંત્ર કરો છો પછી જઈને તમે ચા ઉપર લારી ઉપર ચા પીવો છો, રાઈટ? એ નહીં ચાલે. તો પછી કે હું આજે અત્યારે ચા પી લઉં છું ને 2 માળા વધુ કરી દઈશ, એ ના થાય એ રીતે. એ તો એ અપરાધથી તમે બચશો જ હરિનામ નહીં. જપ અપરાધ થયો કહેવાય. હા, રાઈટ, એ હરિનામ જપ અપરાધ થયો હા, કહેવાય. નામ અપરાધ કેવો. હા, ધેટ્સ કોલ્ડ નામ અપરાધ. નામ યસ. અપરાધ. હા, તો એ નામ અપરાધથી બચવાનું છે. ભગવાન જીવ ગોસ્વામી કહે છે કે પહેલો જે અપરાધ છે, પહેલો કયો અપરાધ છે? 10 નામ અપરાધમાં પહેલો કયો છે? પહેલો નામ અપરાધ કયો છે? જોવું પડે. પ્રેક્ટિસમાં લેવાનું છે. રોજ સાંભળું છું પણ પ્રેક્ટિસમાં લેવો પડે. વૈષ્ણવ અપરાધ. હા, વૈષ્ણવ અપરાધ. જે ભગવાનના જે ડિવોટીઝને બ્લાસ્ફેમી કરો છો, ક્રિટિસાઇઝ કરો છો, રાઈટ? હા, તો એ પહેલો જે અપરાધ છે અને જે 7મો અપરાધ છે એનો ડેફિનેટ રિઝલ્ટ છે. એમાંથી તમે બચવાના નથી, જીવ ગોસ્વામી કહે છે. જીવ ગોસ્વામી કહે છે કે બીજા બધા જે અપરાધ છે જે છે એ જ્યારે તમે નામ હરિનામ કરો છો તો એનું કોઈ અમુક પર્સન્ટેજ વાઇઝ તમારે એનું કમ્પેન્સેટ થઈ જાય છે. પણ આ જે પહેલો અપરાધ જે છે અને આ 7મો અપરાધ છે એનું કોઈ કમ્પેન્સેશન નથી. એનો ડેફિનેટ રિઝલ્ટ મળે છે. પ્રભુજી, બધા અપરાધ એ 7 અપરાધ તમે શોર્ટમાં કહી દો ને પ્રભુજી. શું કહી દઉં હું? એ 7 અપરાધ છે એ તમે 7 અપરાધના નામ.
એટલે તમે કહો છો નામ અપરાધ ની વાત કરો છો? ના 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 ના, સાથે 7 અપરાધ કયા છે એ શોર્ટમાં તમે કોને? 10 અપરાધ. 10 અપરાધ. એટલે એકચ્યુઅલી 10 છે. હા, 10 અપરાધ છે. એને નામ અપરાધ કહેવાય છે. નામ અપરાધ નો મતલબ છે જયારે તમે ચેન્ટિંગ કરો છો તો એ અપરાધ નથી કરવાના. ઓકે. તમારા તો પહેલો અપરાધ કયો છે? તો મેં તમને કીધું કે ટુ ક્રિટિસાઇઝ, આપણે કોઈને વૈષ્ણવોનો તો જે વૈષ્ણવ એટલે કોઈ પણ વૈષ્ણવ, એવું નહીં કે ભાઈ કોઈ ક્રિટિસાઇઝ મેં કે હું તો કોઈ શિલ પ્રભુપાદને નથી કરતો પણ બીજા બધાને ક્રિટિસાઇઝ કરું છું, એવું નહીં. કોઈ પણ વૈષ્ણવ. તો પછી એવું થાય કે ભાઈ વૈષ્ણવ એટલે તો પછી તમે વૈષ્ણવ એટલે એવું કહો કે હું તો આ ઇસ્કોનના વૈષ્ણવ નથી કરતો, પણ આ ગોડિયા મઠ છે કે શ્રી સંપ્રદાયના છે કે આ પુષ્ટિ માર્ગના છે એ બધાને હું કરું છું, એ પણ નહીં. કોઈ પણ વૈષ્ણવ નહીં, રાઈટ? તો કોઈ પણ વૈષ્ણવ છે એને તમે ક્રિટિસાઇઝ નથી કરવાનો. આપણે એ મોટો ગ્રીવિયસ સીન છે, મોટું સીન છે, મોટો પાપ છે, નામ અપરાધ છે. એટલા માટે આપણે ભક્તિમાં ટકી નથી. કૃષ્ણ ભગવાન એમ કહે છે, હા, કૃષ્ણ ભગવાન એમ કહે છે કે તમે વૈષ્ણવનો અપરાધ કરો એ હું માફ નહીં કરું, ભલે મારો અપરાધ કરો એ માફ કરીશ, પણ વૈષ્ણવોનો અપરાધને મોટામાં મોટો મહાન ગણાવ્યો છે. યસ, રાઈટ, ઓકે. તો વેરી ગુડ. તો પહેલો અપરાધ શું છે કે સંતોની નિંદા કરવી કે વૈષ્ણવની નિંદા કરવી, કોઈ પણ રીતે નિંદા નથી કરવાની, એ પહેલો અપરાધ છે. બીજો અપરાધ કયો છે કે દેવતાઓને કૃષ્ણ ભગવાનની હડોરમાં ઉભા કરી દેવા. આપણે લાગે કૃષ્ણ ભગવાન ઇઝ એઝ ઇક્વિવેલન્ટ. બ્રહ્મા પણ આપણે નતા બધા કહેતા કે બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 ઇક્વલ છે. 3 ઇક્વલ નથી. હા, તો તમે કૃષ્ણ ભગવાન અમુક વખતે આપણા જે આપણું ઓલ્ટર જે છે, ટેમ્પલ રૂમ, એની અંદર ભગવાન કૃષ્ણનો ફોટો છે એક બાજુ, વિષ્ણુ ભગવાનનો ફોટો છે આ બાજુ શિવ ભગવાને પણ બેઠાડ્યા છે ને પૂર્વજોને બેઠાડ્યા. આ બધું ના ચાલે, આ તો અપરાધ છે. તમે મહાન જે પ્યોરેસ્ટ તત્વ જે છે સુપ્રીમ પર્સનલી ગોડ હેડ, એને તમે પ્યુન બનાવી દીધા છે. એક પ્યુન હોય, એક મેનેજર હોય ને એક બોસ હોય. તો બોસ ને કે ભાઈ તું આ પ્યુન ને મેનેજર જોડે બેસી જા, પોઝિશન ચેન્જ કરશે. તો એ અપરાધ નથી કરવાનો. આપણને ખબર હોવી જોઈએ કે સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ તો કૃષ્ણ જ છે, બીજા બધા એના મેનેજરો છે, રાઈટ? બીજો અપરાધ થયો. હા, ત્રીજો અપરાધ છે ગુરુની અવજ્ઞા. તમારા જે આધ્યાત્મિક ગુરુ જે છે, સ્પિરિચ્યુઅલ માસ્ટર છે તમારા, કે તમારા બોનાફાઇડ જે દીક્ષા ગુરુ છે, એની અવજ્ઞા કરવી એ ત્રીજો અપરાધ છે. પછી શાસ્ત્રોની નિંદા કરવી, સ્ક્રિપ્ચર્સની, કે ભગવદ ગીતા ભાગવતમાં કશું રાખ્યું નથી, આ તો બધું ભગવાન બોલે, આ તો ભરત પ્રભુ શ્યામ સુંદર પ્રભુ તો બોલે રાખે, તો એમનો ક્લાસ રાખે, આપણે તો મજા કરવાની છે, એવું નથી. એટલે શાસ્ત્રોની નિંદા નથી કરવાની, રાઈટ? પાંચમું શું છે કે હરે કૃષ્ણ મહામંત્ર છે એને કાલ્પનિક સમજી લેવું. આ તો કલ્પના છે, આ તો હવે આ બધા પોતપોતાનો વાડો ઉભો કરે છે, તો ઇસ્કોન વાળાએ પોતાનો વાડો ઉભો કર્યો છે, એવું નથી. આ શાસ્ત્રોની અંદર છે. સ્વયં બ્રહ્માજી જે ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ છે, એમને આ મંત્ર કીધો છે. એમને કલી સંતર્ષણ ઉપનિષદ ની અંદર નારદજીને આ મંત્ર આપ્યો છે કે બધા જ વેદોની અંદર સૌથી મહાન મેં જોઈ લીધા, મારી 3-4 ખોપડીઓ છે, મારી 4 ખોપડીઓની જે બુદ્ધિ છે એને ચેક કરી લીધું કે બધા મંત્રો, આટલા 7 કરોડ મંત્રો છે, એમાંથી સૌથી ઉત્તમ મંત્ર શું છે? મહામંત્ર હરે કૃષ્ણ. એમાં પ્યોર નામ છે. એટલે પછી પછી શું છે કે પવિત્ર જે નામ છે એની અર્થનો અનર્થ કરવો, એ પણ એક અપરાધ છે. તો અર્થનો અનર્થ કરવો એ અપરાધ છે. તો આપણે એનો અર્થ ખબર હોવો જોઈએ કે હરે કૃષ્ણ મહામંત્રનો અર્થ શું છે, રાઈટ? પછી 7મું જે મેં કીધું એમ કે પોતાના નામ, ભગવાનના મંત્ર ઉપર તમે પાપ કરી બેઠો છો, કે તમે એક બાજુ મંત્ર કરો છો અને બીજું બધું પાપ કરો છો, રાઈટ? કે તમે ડુંગળી લસણ ને બધું ખાવ છો ને એક બાજુ મહામંત્ર કરો છો કે ભાઈ આજે મેં ડુંગળી લસણ ખાધી તો મેં આજે 4 માળા વધુ કરી દઉં. એ અપરાધ છે, એવું નથી કરવાનું, રાઈટ? એ અપરાધ. હા, પછી આ મહામંત્ર જે છે એને કર્મકાંડ સમજી લેવું. કર્મકાંડ એટલે હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું, ત્વષ્ટા ઋષિનું જે આપ્યું ને,
કે સકામ કર્મકાંડ નો મતલબ છે કે સકામ, કે ભાઈ હું 100 માળા કરીશ કે હું રોજની 10 માળા કરીશ તો મને નવું ઘર બની મારું જશે, એવી કોઈ આશા રાખવાની નથી. રાઈટ? એ સકામ કર્મ છે, તો એ નથી કરવાનું આપણે. પછી કે કેટલા થયા? 8 થયા. પછી આ 8મો થયો. 9મો છે કે જે ભગવાનમાં રુચિ નથી રાખતા. અમુક લોકો હોય છે જે ભગવાનનું નામ જ લેવા નથી માંગતા, એને જબરજસ્તી ભગવાનની મહિમા એને બતાવી કે જો સાંભળ સાંભળ સાંભળ, ના 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 સાંભળવું જ પડે. ભાઈ એને 1 વાર કીધું, 2 વાર કીધું, પછી નહીં સાંભળતો તો જવા દો, લેટ ઇટ ગો. એને બરોબર, એને પછી સ્પૂન ફીડિંગ કરવા, કારણ કે એ પોતે તો તમને એના જેવા બનાવી દેશે ને એ અપરાધ, એ ભગવાનનો અપરાધ કરી બેસશે અને તમે પણ એના ભાગી બનશો. કોઈ જે નાસ્તિક છે એને 1-2 વખત કીધું આપણે, પણ પછી બહુ એને ફોર્સ નથી કરવાનો. સમજમાં આવ્યું? અને 10મો અપરાધ જે છે કે આજે હરે કૃષ્ણ મહામંત્ર છે એની મહિમા સાંભળ્યા પછી કે કેટલો મહામંત્ર ઇઝ નો લેસ ધેન કૃષ્ણ હિમસેલ્ફ. આજે મહામંત્ર જયારે તમે હરે કૃષ્ણ બોલો છો તો પોતે કૃષ્ણ છે, તમારા જીભ ઉપર કૃષ્ણ નાચે છે. તો એને એ મંત્ર ને સમજ્યા પછી પણ પોતાની જે અટેચમેન્ટ છે એ સંસારમાં રાખવી. સંસારમાં કે હું આ મંત્ર તો કરું છું પણ મારે હજુ ગાડી જોઈએ છે, બંગલો જોઈએ છે, મારે પેલું જોઈએ છે, મારે ટેકલું જોઈએ છે, ટેકનું જોઈએ, પૂછડું, એ અટેચમેન્ટ જે સંસારમાં રાખો છો એ પણ એક અપરાધ છે. અને 10મો જે 11મો અપરાધ, એટલે 10મો તો કહેવાય કે 11મો કહેવાય કે 10.1 અપરાધ કહો, એ છે કે જયારે ભગવાનનું નામ લો છો ત્યારે અટેન્ટિવલી નો મતલબ છે કે એક માળો જયારે તમે ફેરો છો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, તો ભગવાનને યાદ કરવાના છે, ત્યાં ભગવાનને એ કરો. પછી એક બાજુ મોબાઈલ હોય આપણા હાથમાં, એક બાજુ ટીવી ચાલતી હોય, એક બાજુ અહીંયા મંત્રો ચાલતા હોય, એ અપરાધ છે. ઇવન મેં ઘણા લોકોને તો જોયા છે કે સામે કથા ચાલતી હોય ને અહીંયા મંત્ર કરે છે માળા, એ પણ અપરાધ છે. એક જ ટાઈમમાં જો તમારે માળા કરવી છે તો કથામાંથી ઉભા થઈ જાઓ, અને કથા સાંભળવી હોય તો માળાને બંધ કરો. એક સાથે ના થાય. તો આ 10 નામ અપરાધ છે. એનાથી જે બચો છો તમે, 10 નામ અપરાધ થી બચો છો, અને પછી જયારે ભગવાનનું નામ લો છો તો એને શુદ્ધ નામ કહેવાય છે. તો એ શુદ્ધ નામ લો છો ત્યારે તમને તમારા જે અપરાધ જે છે, પાપો છે, એનાથી મુક્તિ મળે છે. તો આપણે અહીંયા રેપઅપ કરીએ છીએ. આ શ્લોકમાં તો મારે ઘણી બધી વાત કરવી છે, પણ આપણે થોડું સમજ્યા, એનું નિશ્ચય સમજ્યા કે ભગવાન કૃષ્ણ એવું કહે છે કે થોડી પણ ભક્તિ કરીશ, તું થોડી પણ મારા નામની ભક્તિ કરીશ તો તને એટલી ગેરંટી છે કે આવતો જન્મ તો હું મનુષ્ય યોની તો આપીશ જ. એ તો કન્ફર્મ છે. રાઈટ? તો હવે તમારે મિનિમમ જે કે છે મિનિમમ ફળ, રિઝલ્ટ ભક્તિ કરવાનો એ છે ભગવાન કૃષ્ણની, કે મનુષ્ય જન્મ તો કન્ફર્મ છે તમારો. પણ હવે તમારી ભક્તિનું લેવલ જેટલું હાઈ હશે એટલું જ, માન લો કે તમે 10% ભક્તિ કરી, તો કોઈ એવા શ્રીમંત ઘરમાં, એવા બ્રાહ્મણના ઘરમાં, કે એવા શ્રીમંત ઘર હોય કે એવું વૈષ્ણવનું ઘર હોય કે જ્યાં તમારે બહુ પૈસાની એ ના હોય અછત, અને ત્યાં તમને જન્મ આપે, તો હવે ત્યાં જઈને તમને તમારી ભક્તિ આગળ વધારે. નહીં તો તમે મનુષ્ય જન્મ આપ્યો પણ ગરીબ બનાવીને જન્મ આપ્યો તો તમારે તો આખો જિંદગી આ 2 વખતની રોટીમાં જ જતી રહે. રાઈટ? ભગવાન એ નથી કહેતા. ભગવાન એટલે માટે કે છે શ્રીમંતા ગે, સૂચિ નામ શ્રીમંતા ગે હે. રાઈટ? 6.41. તો અહીંયા આપને 50 કે 55 પછી ભક્તિ ચાલુ કરી તો તેનું ફળ આપશે, બરાબર? તે પછી આપની ભક્તિ ચાલુ થશે. પણ આપને 55 વર્ષ પહેલા ખરાબ કર્મો કે કોઈ પણ કર્યા તો તેનું કેવી રીતે એડજસ્ટ કરશે ભગવાન? વેરી ગુડ ક્વેશ્ચન. ઓકે, તો તમે એવું કહો છો કે મેં 50-55 ની એ ભક્તિ કરી, તો એ પહેલા જે તો પાપો કર્યા જ હશે એવું તમે કહો છો, તો ભાઈ એનું શું કર્યું આપણે? રાઈટ, વેરી ગુડ. તો શ્રીમદ ભાગવતમની અંદર ત્રીજા કેન્ટોની અંદર 33મા ચેપ્ટરના 7મો શ્લોક છે. જો તમને આપણે થોડું સમજીએ. ગુડ ક્વેશ્ચન છે તમારો, કે આ ક્વેશ્ચન હોય, પણ આ ક્વેશ્ચનને લોકો એને મિસ ઇન્ટરપ્રિટ કરે છે. એટલે એવું કહે છે કે ભાઈ હવે આ જયારે હું જવાબ આપું તો પછી એવું કે ઓકે હવે જવાબ મળી ગયો, અમને જવાબ મળી ગયો આનો જે હું આપવાનો છું, તો કે તો પછી આપણે ભક્તિ કરીએ છીએ, શું વાંધો છે? ક્યાં હજુ તો જિંદગી પડી છે આપણે, તો એવું નથી કરવાનું. એટલે આ જવાબ થોડો હું બીજી રીતે આપવા માંગુ છું.
33 કપિલદેવ અને 7. તમને આવું એકદમ કેવી રીતે યાદ રહેશે આ શ્લોક નું આ ચેપ્ટર માં આ શ્લોક? એ તો થોડું આખું ભાગવત વાંચ્યું છે. એ તો થોડું અધ્યયન કરો તો આવડી જાય, કોઈ મોટી વાત નથી, કૃષ્ણની કૃપા છે. તો યાદ અહીંયા ભગવાન શક્તિ સારી. અહીંયા ભગવાન કહે છે, જો કપિલદેવ માતા દેવહૂતિને શું કહે છે? અહોબત સ્વપચો તે ગરિયાન યજ જીવાગ્રહે વર્તને નામે તુભ્યયમ તેપુસ્તપતસ્તે જુહુવ સુસન્નરાયો બ્રહ્માનુચાર નામ ગૃણાયતે. આપણે તો અહીંયા શું કહે છે જુઓ, Oh, how glory are there whose tongues are chanting your holy name. ભગવાન કૃષ્ણનું નામ કે તમારું એની ગ્લોરી કેટલી છે કે જે તમારું હોલી નામનું ચેન્ટિંગ કરે છે. એટલે આપણે જે ચેન્ટિંગ કરીએ, ઇવન ઇફ યુ આર બોર્ન ઇન ધ ફેમિલી ઓફ ડોગ ઈટર, તમે કૂતરા ખાવા, જે કૂતરું ખાય છે એ સૌથી લોવેસ્ટ કર્મ કહેવાય, કૂતરું ખાવું. તો કે કોઈ કૂતરા ખાવાની ફેમિલી પર જન્મ લીધો હોય, સચ અ પર્સન આર વર્શિપેબલ, એની પણ પૂજા થઈ શકે છે જો કોઈ ભગવાનનું નામ લે તો. પર્સન હુ ચેન્ટ ધ હોલી નેમ ઓફ યોર લોર્ડશિપ must have executed all kind of austerities and fire sacrifice and achieved all the good manners of the acharyas or Aryans. To be chanting the holy names of your lordship, they must have bathed at holy place of pilgrimage, studied the Vedas and fulfilled everything required. તો કહેવાનો મતલબ શું છે આ શ્લોકમાં કે હરિનામ, જે વ્યક્તિ હરિનામ લે છે એ ગમે તેવું પાપ કર્યું હોય, ગમે તે એ કર્યું હોય, પણ હવે તમે શુદ્ધ હરિનામ લેવા, શુદ્ધ હરિનામની વાત છે, હરિનામ લો છો ને આપણે 10 નામ અપરાધ જે કીધા એ નથી કરતા, તો તમારા પૂર્વજન્મના જે પણ બધા કર્મો જે છે 55 વર્ષની તો ક્યાં વાત કરો છો, પૂર્વજના અનંત કોટી જન્મો છે એને ભસ્મીભૂત ભગવાન કરી દે છે. નાઇસ, વેરી ગુડ. પણ કન્ડિશન અપ્લાઈઝ. કન્ડિશન શું છે કે એક તો શુદ્ધ નામ હોવું જોઈએ, બીજી કન્ડિશન શું છે કે એના ઉપર પછી એવું નથી કરવાનું કે ભાઈ મારી ઉંમર તો હજુ 40 વર્ષની છે, મારે તો કદાચ 60, આપણે તો ખબર નથી ક્યારે મરવાનું છે, આજકાલ તો ગમે ત્યારે મરાય, રાઈટ? તો કે ભાઈ મારા 60 હજુ તો મારા 60-80 વર્ષ જીવવાના, તો છેલ્લા 1-2 વર્ષ કરી લઈશું ભક્તિ, અત્યારે તો મજા કરો, એવું નથી કરવાનું. હા, કારણ કે મૃત્યુ ગમે ત્યારે આવશે, યાદ રાખજો. મૃત્યુ ગમે ત્યારે છે, એવું નથી કે કોઈ 60 વર્ષે, અત્યારે લોકો 2-2 ને 5-5 વર્ષના લોકોને વર્ષની ઉંમરે લોકોને હાર્ટ એટેક આવે છે હવે તો. તમે સાંભળ્યું હશે, પેપરમાં વાંચ્યું છે બધું. તો મૃત્યુ ગમે ત્યારે છે, એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. અને માનો મૃત્યુ નથી, આજે જે કિસ્સો બન્યો છે અમારે કે એક ટેમ્પલની અંદર એક દાદા આવે છે, તો એ દાદાનો છોકરો છે 29 વર્ષનો, અને એ છોકરાને બિચારાને એક એવો રોગ થયો છે કે એને ટ્યુમર થાય છે કોઈ જગ્યાએ, માન લો કે અહીંયા હૃદયમાં ટ્યુમર થાય, રાઈટ? તો એને શું થયું કે આજથી 4-5 નહીં પણ ઓલમોસ્ટ આ તો 3-4 વખત ટ્યુમર થયું. 3-4 વર્ષ પહેલા એને બહુ ઉધરસ આવી, તો મળતી નથી, તો ડોક્ટરને બતાવ્યું, તો ડોક્ટરે ચેકઅપ કર્યું, તો એનું સ્કેન કર્યું, તો એને ખબર પડી કે અહીંયા કશું નાનું એવું છે. તો એને પછી વધુ ડિટેલમાં સ્કેન કર્યું, તો ખબર પડી કે એક નામનું ટ્યુમર છે. તો ટ્યુમર એટલું ટ્યુમર છે એટલે આપણે ગુજરાતીમાં કે ગાંઠ એવી છે, રાઈટ? તો ટ્યુમર એવી છે તો એને કીમોથેરાપી આપીને એને મારી નાખવો પડે. તો કીમોથેરાપી બધું આપે, તો જ્યારની આપે ને મરી જાય એટલે ટ્યુમર ઓછું થઈ જાય, મને નાબૂદ થઈ જાય, પછી એના 6-7-8 મહિના પછી ટ્યુમર બીજી જગ્યાએ ઉભું થાય, તો એને મગજમાં ટ્યુમર થયું, બ્રેન ટ્યુમર થયું, તો એનો ઈલાજ કર્યો, તો હવે બીજી જગ્યાએ ટ્યુમર થયું. એટલે એમ વિચાર કરો ભાઈ 29 વર્ષનો છોકરો છે, હવે એ શું ભક્તિ કરવાનું મને કહો? એને બિચારાને ટ્યુમર દુખાતું હોય એનું એ કરે કે લઈને માળા પકડીને બેસે ભક્તિ કરે? હવે મને કહો તમે. એનું ધ્યાન તો એના બોડીમાં જ હોય. હા, તો એટલે કહું છું કે જ્યારે આપણે આ ટાઈમ મળ્યો છે ને, ભગવાને આપણે આ બહુ ઇમ્પોર્ટન્ટ ટાઈમ આપ્યો છે, જ્યારે કશું જ નથી થયું આપણને, આપણું બોડી એકદમ ફર્સ્ટ ક્લાસ છે, બધું જ છે આપણી જોડે, તો ભગવાનનું નામ કેમ નહીં? બોડી સાથ આવે યસ, એક્ઝેક્ટ. રાઈટ? એટલે આ શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ આ સમજાવે છે આપણને, ને આ સમજવાનું છે આપણે, આ તો કરવાનું જ રહ્યું.
ભગવાન તમને 90% એમની મરસી આપે, પણ 10% તો આપણે કામ કરવું પડશે ને. 10% છે મહામંત્રનો જાપ એઝ મચ એઝ તમે જેટલો કરી શકો એવો. અને શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમનો જેટલું ઘરની વાળાને, ઘર અમુક વાર ઘર વાળા નથી કન્ડ્યુસિવ, એટલા નથી હોતા, રાઈટ, કે આ શું આખો દિવસ આ જ કરે, પણ આ જ છે લાઈફ તો. કે મર્યા પછી તમે મરવાના મોકળા આવશો તો બહુ ને બહુ તો એ તમારી થોડી સેવા કરશે, બીજું શું કરી શકશે? તમને કોઈ બચાવી નહીં શકે. તમને જે નથી ભક્તિ કરતા, અત્યારે જે મજા કરે, આપણે એવું લાગે કે આપણે અહીંયા ભક્તિ કરી છે. આ જો આ કલયુગના લોકો કેટલી મજા કરે છે, બહાર જઈને ફરે છે, અહીંયાની સેલ્ફીઓ પાડે છે, ને કોઈ સ્વિટ્ઝરલેન્ડ જાય છે, ને કોઈ મનાલી જાય છે, ને કોઈ ગોવા જાય છે, ને ફેસબુક ને ટ્વિટર ને ઇન્સ્ટાગ્રામ ઉપર રીલો બધા મૂકીને ફરે છે, કે કેટલી બધી મજા કરીને આપણે બસ આ જ કરી રાખવાનું. પણ જયારે એમનો અંત સમય આવે ત્યારે યમદૂતો રાહ જોઈને જ બેઠા છે કે ક્યારે પકડવું આને હું. ને આપણે વિષ્ણુદૂતો બેઠા છે કે આ જયારે જશે ત્યારે હું આને લઈને જઈશ. તો હવે તમારે સિલેક્શન કરવાનું છે કે મૃત્યુ વખતે યમદૂત જોઈએ છે કે વિષ્ણુદૂત જોઈએ છે. તમને યમદૂત જોતા હોય તો છે જ લાઈફ, પછી કરવા તમે મજા, પણ એમાં પછી તમે રિસ્પોન્સિબલ છો, બીજા કોઈ નથી. અને તમને વિષ્ણુદૂત જોતા હોય તો આ વાત પરફેક્ટ છે. અત્યારે થોડું એવું બધું લાગે આ ડલ વસ્તુ છે, આ તો કરવાની કોઈ હોય, આ તો માળા લઈને બેસાય આ ઉંમરમાં, અને બધું લોકો બધું ઘણું બધું બોલે છે. એમને બોલવા દો. જયારે એમને યમદૂતો દેખાશે ને ત્યારે બધું જ ખબર પડી જશે. કેટલા વિશે 100 થાય છે બધું ખબર. ત્યારે યમદૂતો એના પર હશે. યમદૂતો એમના પર હસશે કે તને આટલું બધું ઓપોર્ચ્યુનિટી આપી, તારા ઘરમાં જ ભક્તને મેં પેદા કર્યો, પણ તે એનો કોઈ ફાયદો ઉઠાવ્યો નથી, તો હવે ભોગવતું. સમજ્યા? ઓકે, એની કોઈ ક્વેશ્ચન, બીજો કોઈ ફર્ધર ક્વેશ્ચન છે? ના, ક્વેશ્ચન તો નથી, પણ જે 10 અપરાધો છે તે બરાબર ધ્યાનમાં મગજમાં ઉતારીને પછી આપણે જે ભક્તિ કરીએ તે શુદ્ધ ભક્તિ થશે. હા, ક્રિટિસાઇઝ ના કરો, બસ કોઈને આપણે નિંદા જ્યાં થતી હોય ભાગી જાવ ત્યાંથી. રાઈટ. જ્યાં નિંદા થતી હોય કે આપણે નિંદા કરવાનું મન થાય, ભાગી જવાનું ત્યાંથી. એવું સમજી લે કે હું આટલી બધી માળા સવારે ઉઠીને 4 વાગે હું માળા કરું છું, 3 વાગે ઉઠીને માળા કરું છું. તમને ખબર છે જે બધા ઉઠીને કરે છે, મદદ મોહિની કરે છે, અમારા કોલમાં આવે છે, રાઈટ, એ તો બહુ રેગ્યુલર છે. એમને ખબર છે કે રોજ એકલી નહીં, જેનિસ પ્રભુ જુઓ બધા કરે છે. હા, જેનિસ પ્રભુ પણ છે. યસ, અમારા જેનિસ પ્રભુ પણ છે, રાઈટ. તો એ 3-3, 4-4 વાગે આવે છે, માળા કરે છે. તો અમને ખબર છે કે ઇટ ટેક્સ અ લોટ. કેટલું બધું સવારે ઉઠવાનું, હવે ઠંડીમાં ઉઠવાનું, માળા કરવાને બધું. તો પણ વિચાર કરો, એ તો આટલી બધી મહેનત કરીને પછી આપણે વૈષ્ણવ અપરાધ કરીને આપણી માળાને 0 શું કામ કરવી છે તમારે? તો વૈષ્ણવ અપરાધથી બચો. કીધું ને, પહેલો અને 7, પહેલો જે અપરાધ છે ને 7મો અપરાધ છે. આ તો કમ્પલસરી બચવાનું છે, એમાં તો કોઈ લીવે નથી. બીજા બધા અપરાધો એમ પણ સાંભળ્યું છે, એમ પણ સાંભળ્યું છે કે જે વૈષ્ણવોની નિંદા કરે છે, નિંદા, તો તેને આપના 100 જન્મોનું જે ફળ હોય, પુણ્ય, તો તે બધું નષ્ટ થઈ જાય છે. એટલું બધું એનો અપરાધ છે. એ તો એનાથી પણ વધુ છે. 100 જન્મ તો બહુ ઓછા કીધા. વધુ. હા, બધી તમારી ભક્તિ 0 થઈ જાય છે. બેઝિકલી યોર ભક્તિ ઇઝ 0. હા, શું કામ આપણે એવું કરવું છે? ભક્તિને શું કામ 0 કરવી છે? રાઈટ. એના કરતા આપણે દૂર રહો ને ભાઈ આમાંથી. આપણને ખબર છે કે અગ્નિમાં હાથ નાખીએ તો બળાય જ છે. તો એવું તમને એવું થયું કે તમે નાના હતા ને અગ્નિમાં હાથ રાખે તો બળાય ને, હવે તમે કહો ભાઈ હું 50 વર્ષની થઈ ગયું છું તો હવે કદાચ ચેન્જ થઈ હશે અગ્નિ, તો લાઈને નાખીને જોવું મજા આવે છે કે નહીં આવતી, બળાય છે કે નહીં. કરો છો તમે એવું? ખબર જ છે અગ્નિમાં હાથ નાખશો તો બળશો જ. તો પછી વૈષ્ણવ અપરાધ કરશો તો તમારી ભક્તિ 0 છે જ. તો શું કામ પછી વૈષ્ણવ અપરાધ નહીં કરવાનું, આપણે વૈષ્ણવ અપરાધ, રાઈટ? ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈનો? મારો ક્વેશ્ચન છે શ્યામ સુંદર પ્રભુ કે અમુક વાર હું વિચાર કરું છું કે લાઈક જીવાતમાં લાઈક એટલું બધું લાઈક આ લાઈફમાં સફરિંગ કરે છે, આ લાઈફ એના એક્સપિરિયન્સ થ્રુ એને એટલી બધી સફરિંગ મળે છે, એના આજુબાજુ અમુક વાર એને ડિવોશનલ એન્વાયરમેન્ટ મળે છે, પણ તે છતાંય લાઈક એમને આમ એવો ઇન્ટરેસ્ટ નહીં થતો કે લાઈને હું ટ્રાય કરું, આમ લાઈ હું ભક્તિ કરું આમ. તો આવું કેમ થતું હશે? મને ઘણી વાર એવું વિચાર થાય છે કે
એન્વાયરમેન્ટ હોવા છતાં અમુક વાર એમ કે ઓપોર્ચ્યુનિટી છે પણ તો પણ એનો ફાયદો નથી ઉઠાવવો, ટ્રાય નથી કરવું એમ કે ભાઈ તો ભગવાનની કાં તો કૃપા પછી સેટ ટ્રાય કરીને બસ ગીવ અપ જ કરી દેવું છે કે ભાઈ આનું કશું નથી થવાનું એમ. આવું કેમ થતું હશે ને? અમુક લોકોને કેવું આમ થોડી કે ભક્તિનું એન્વાયરમેન્ટ મળે તો એટલો બધો પ્રોગ્રેસ થઈ જાય છે એ લોકોનો સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ કે લોકો ફટફટ એમ કે આગળ વધે છે. તો આવું કેમ થતું હશે? મને ઘણી વાર એવું વિચાર આવે કે ખાલી કર્મોથી કે ખબર નહીં શું એમ કે મેજર રોલ પ્લે કરે છે આમાં. પૂર્વજન્મના કર્મ જે એટલે પૂર્વજન્મમાં તમે જે બીજ નાખ્યા છે. બુદ્ધિના 3 ગુણો છે ને, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એનાથી આ બધું થાય છે ને. સત્વગુણ હોય તો તરત ભક્તિના રસ જાગી જાય, તમોગુણી હોય તો એમને જેમ કીધું કે એનો રસ નથી જાગતો ભક્તિમાં, એટલે એનો તમોગુણી હોય છે એટલે. હા, તો બરાબર છે, પણ એ એટલે જ ને, એ ત્રણેય ગુણથી આપણે બધા બંધાયેલા છે. પણ પ્રોબ્લેમ કે છે કે ગયા જન્મમાં જે બીજ નાખીને આવ્યા છે, તમે હવે બીજ નાખ્યું હોય, તમે માન લો કે તમારે આંબાનું બીજ તમે કેરી વાવી છે, તો કેરીની બીજ નાખો તમે એનું જમીનમાં તો કેરી ઉગે. હવે ગયા જન્મમાં તમને નથી ખબર કે જીવ શું કરીને આવ્યો છે, રાઈટ? તો આપણે કઈ રીતે ખબર, આપણને કઈ રીતે ખબર પડે કે આ જીવ ને ગયા જન્મમાં શું કર્યું છે? કોઈને નથી ખબર. પણ એના કરંટ અત્યારની જે લાઈફ જે જીવી રહ્યો છે એના કર્મથી ખબર પડે કે ગયા જન્મમાં શું કરીને આવ્યો છે. જુઓ, તો કોઈ વ્યક્તિને પૂરું એન્વાયરમેન્ટ મળતું હોય પણ પોતે જોતો હોય કે ભાઈ મારી ઘરવાળી કે મારો ઘરવાળો કે મારી દાદી કે મારા દાદા કે મારા મમ્મી કે મારા પપ્પા કે મારો છોકરો કે મારી છોકરી જે પણ હોય એ ભક્તિ આટલી કરે છે કે મારે મને થોડો પણ ઇન્ટરેસ્ટ નથી ભક્તિમાં, તો એનો સમજી લેવો કે ગયા જન્મોની અંદર અઢળક પાપો કરીને આ જીવ આવ્યો છે. કારણ કે આટલું બધું ખબર હોવા, આટલું બધું સમજણ હોવા છતાં પણ આટલું બધું સમજ્યા, માનો અહીંયા લેક્ચર ચાલતું હોય ને વ્યક્તિ નોટ ઇન્ટરેસ્ટેડ સાંભળવામાં લેક્ચર, તો લોકો લોગિન પણ નથી કરતા, રાઈટ? કારણ કે ઇન્ટરેસ્ટ જ નથી, કારણ કે એને તો મજા છે ને, એને આ જે એન્વાયરમેન્ટ જે છે આ જેલ, એની અંદર મજા છે એને એવું લાગે આ જ જિંદગી છે. જેમાં આપણે ગુજરાતીમાં કે કુવાવાનો દેડકો, રાઈટ? કુવામાંનો દેડકાને તો એવું જ લાગે કે આ જ જિંદગી છે, આ કુવો જ આખી દુનિયા છે. પણ આપણે બધાને ખબર છે કે કુવાની બહાર તો કેટલી અનંત કોટી જિંદગી છે, રાઈટ? અનંત કોટી વસ્તુ છે, પણ કુવાને તો એવું જ લાગે. પણ ભરત બાબુ એક વસ્તુ કહું, એવા ઘણા લોકો છે કે જે નથી કરતા પણ એ લોકો હવે સારા કર્મો પણ કરતા હોય છે, એવા મેં જોયા છે ઘણા. સ્વર્ગલોક, સ્વર્ગલોક, એ સ્વર્ગલોકમાં જશે એમ? સ્વર્ગલોક, હા, મેક્સિમમ સ્વર્ગલોક, એનાથી ઉપર ના જાય, અને એ પણ ટેમ્પરરી. કારણ કે એ લોકો પણ શું કરે કે દાન આપે, પૈસા બહુ કમાતા હોય તો દાન આપે. સ્વર્ગલોક મેં કીધું ને, આ બધું સ્વર્ગલોક, બધું સ્વર્ગલોક. એટલે એ લોકો એમાં જ માનતા હોય છે. હા, જો એક વસ્તુ છે, આપણે બધાને ગુજરાતીઓને ખાસ આપણે ભક્તિ એટલે શું એ ખબર જ નથી. એટલે કે છે ને, શ્રીમદ ભાગવતમ ની અંદર જયારે પ્રસંગ આવે છે ત્યારે જયારે આવે છે ને, જે મહાત્મા કહે છે તેની અંદર પહેલા દિવસે કહે છે કે ભક્તિ જન્મ દ્રવિડ દેશે થઈ, પણ ધીમે ધીમે જયારે ગુજરાત દેશમાં આવી ત્યારે બુદ્ધિ થઈ ગઈ બિચારી ભક્તિ માતા. કારણ કે એના જે બે પુત્ર છે જ્ઞાન અને વૈરાગ્ય, એ બુઢા થઈ ગયા. તો આપણા ગુજરાતીઓમાં ભક્તિ છે પણ જ્ઞાન અને વૈરાગ્ય નથી. જ્ઞાન નથી કે ભક્તિ કોણ છે, શું છે. આપણે એવું લાગે મેં તો આટલું દાન કરી દીધું એટલે મારી ભક્તિ પૂરી. અરે ભક્તિ નથી, એ તમને બહુ બહુ તો સ્વર્ગ ઊંધી લઈ જશે, સ્વર્ગ ઊંધી લઈ જશે તમને. અને સ્વર્ગમાં પણ જે તમે જેટલું દાન આપ્યું છે એના એવજમાં જેટલું જે થતું હશે એ પ્રમાણે કરીને ફેંકી દેશે તમને નીચે. ને આપણને લાગે આવો કેટલી બધી ભક્તિ કરે છે. કરવી જોઈએ, દાન પણ આપવું જોઈએ, પણ દાન જો એક કોઈ વ્યક્તિ એ છે ને વ્યક્તિ બી છે, તો વ્યક્તિ એ છે નોર્મલ વ્યક્તિ છે જે ભક્તિ નથી કરતો, વ્યક્તિ બી છે જે ભક્તિ જાણે છે, તત્વ જાણે છે. હવે આ બંને $100 રૂપિયાનું ડોલરનું દાન આપે છે ટેમ્પલમાં, એક્ઝામ્પલ. તો જે ભક્ત એ જે છે જેને ભક્તિ નથી, તો એને બહુ બધો સ્વર્ગ લઈ જશે. પણ આ જે ભક્ત બી જે છે તત્વથી ભક્તિ કરે છે, તો એ કઈ રીતે દાન આપે છે કે ભાઈ આ મારે કૃષ્ણએ મને $1000 આપ્યા છે, તો એમાંથી હું $100 કૃષ્ણને આપું છું, પાછા આ કૃષ્ણનું છે કૃષ્ણને આપું છું. તો એ ભક્તિ થઈ ગઈ. જયારે આ વ્યક્તિ કે છે કે ઓહો મારા જોડે આટલા પૈસા છે, મન થયું ને આજે હું $100 નું દાન કરું, તો એને પુણ્ય બાંધ્યું, એને પુણ્યનું ભાથું કહીએ, એ એને લઈ જશે સ્વર્ગમાં. ખબર પડી? ટ્રીટમેન્ટ વસ્તુ એક જ છે પણ ટ્રીટમેન્ટ જુદી છે આની.
એક મને સુંદર એક્ઝામ્પલ, એક મને આપણે ઇસ્કોનનો એક દાખલો યાદ આવે છે. તો ઇસ્કોનની અંદર એક આ પ્રસંગ કોઈ ડિવોટીએ કીધો હતો કે એક ડિવોટી જે છે, એક ડિવોટીનો નહીં પણ એ ડિવોટી અત્યારે છે, તો તો એને પૂર્વ જન્મ યાદ છે એટલા માટે આ પ્રસંગ છે. તો પૂર્વ જન્મમાં એ ડિવોટી નતો, તો એ મરી ગયો અને એ ગયો ભગવાનના ઘેર, એટલે મીન્સ યમરાજના દૂતો એને લઈ ગયા, કારણ કે ભગવાનનું નામ લીધું નથી, ડિવોટી નથી. તો યમરાજ ત્યાં ચિત્રગુપ્ત મહારાજ છે એ બધું એમનું કાચું ચીઠ્ઠું બધા જોતા હતા કે ભાઈ તે શું શું કર્યું છે, અંદર તને મોકલ્યો. તો કે કોઈ સારું કામ તો તે કર્યું નથી, બધા પાપના જ કામ કર્યા છે. પણ ચિત્રગુપ્ત મહારાજ કે છે કે યમરાજ આને એક જ સારું કામ કર્યું છે. એને કે શું કામ કર્યું છે? કે એક જગ્યાએ સંકીર્તન ચાલતું હતું, સંકીર્તન હરે કૃષ્ણનું. તો જયારે બધું બોલાવે ને, પ્રેમાનંદે હરિ હરિ બોલ બોલે ને, તો એમાં ખાલી હાથ ઊંચો કર્યો હતો એને, બોલ્યો પણ હાથ ઊંચો કર્યો હતો. તો એટલા ખાલી હાથ ઊંચા કરવાને કારણે યમરાજ કે જા તને ફરીથી હું મૃત્યુલોકમાં મનુષ્ય યોની ફરીથી આપું છું. વિચાર કરો, સંકીર્તનની અંદર ખાલી હાથ ઊંચો કર્યો છે ને, બોલ્યો પણ નથી હરે કૃષ્ણ, કશું જ નથી બોલ્યો, એને પણ જો મનુષ્ય યોની પાછી મળતી હોય તો વિચાર કરો, જે સિરિયસલી સોલ માણસ જે કરે છે મિનિમમ સવારે 3-4 વાગે ઉઠીને, એનું શું થતું હશે? તમે યમરાજનું તો મોં નહીં દેખો મળે. તમને એવું લાગશે કે સાચી વાત, યમરાજ તો ચોપડીઓમાં જ છે, કારણ કે તમે જોશો નહીં કદી યમરાજને. આપણે યમરાજના ત્યાં જવાનું જ નથી, આપણું તો સ્થાન નક્કી જ છે. કોણ લેવા આવવાનું છે તમને કીધું, વિષ્ણુ દૂતો જ આવશે. તો પછી મારો ને આ પડ પેલા છોડો ને કે મારો ઘરવાળો નથી કરતો, મારી ઘરવાળી નથી કરતી, મારો છોકરો નથી કરતો, મારી છોકરી નથી કરતી, મારા મમ્મી પપ્પા, મારા દાદા દાદી, અરે ના કરવું હોય તો એના એ પૂર્વજન્મમાં પાપ કરીને લાવ્યો છે. એટલે ભગવાન કૃષ્ણ કહે છે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સહ મહાત્મા સુદુર્લભ. આ તમે જુઓ, આ જે આ જયારે આપણે શિલ પ્રભુપાદ આવે અમેરિકા અને આ ભક્તિનું ચાલુ કર્યું એમને, રાઈટ? તો જો આ રાધાનાથ સ્વામી મહારાજ જુઓ, પોતે ધોળિયાની બોડીમાં આવ્યા છે, રાઈટ? બોડી અમેરિકન બોડી છે, પણ જુઓ ઓસ્ટિડિટી જુઓ એમની, રાધાનાથ હિઝ હોલીનેસ રાધાનાથ સ્વામી મહારાજની. હવે આપણે એવું થાય કે એક મનુષ્ય જે ધોળિયાની બોડીમાં છે, રાઈટ? તો એક આટલી સ્ટેજે કઈ રીતે પહોંચી શકે? કારણ કે પૂર્વજન્મોમાં એના કર્મ એવા છે. જો એટલે ત્યાંથી ખબર પડે કે આ જીવાત્મા પુણ્ય આત્મા હતી ગયા જન્મમાં કે પાપી આત્મા હતી. ખબર પડી જોઈ બેન? એટલે આપણે બહુ ટેન્શન નહીં. તમે તમારું જુઓ, હું તો તમને એ જ કોન્સન્ટ્રેટ, તમે તમારી ભક્તિને દ્રઢ કરો. આ કોઈ જ આપણા જોડે નથી આવવાનું. આ તો બધું ચાલતું, આ સંસાર છે. આ બહુ સુંદર, મારે આના ઉપર તો આખું કલાક લેક્ચર આપી શકાય છે. ના, સાચી વાત છે શ્યામ સુંદર પ્રભુ. પણ બીજી વાત પણ એવું થાય છે કે અમુક વાર જેમ તમે કીધું કે અમુક વાર ઇમ્બેલેન્સ હોય, કે આ તો સ્પાઉસ ઇન્ટરેસ્ટ ના હોય, કે ચિલ્ડ્રનને ઇન્ટરેસ્ટ ના હોય, કે પેરેન્ટ્સને ઇન્ટરેસ્ટ ના હોય, કે પણ એમના ના ઇન્ટરેસ્ટ હોવાથી લાઈક ઘણી વાર કેવું કે લાઈફમાં લાઈક અમુક સિચ્યુએશન્સ એવા આવે કે જ્યાં અનનેસેસરીલી સફરિંગ્સ, એમ કે જે લોકો અટેમ્પ કરે છે ડિવોશનલ સર્વિસ કરવાનો, એમના લાઈફમાં એમના કર્મથી એમ કે આવી જાય. આમ તો બહારના લાઈક વર્લ્ડી લોકો હોય, એ લોકોને તો કેવું લાગે, આમના ઘરમાં ભક્તિ કરે છે આ 1-2 જણા, પણ કે છે એમના ઘરમાં શાંતિ નથી. એમ તો પછી આ ભક્તિ ઇટ ડઝ નોટ ગીવ લાઈક અ ગુડ રિપ્રેઝન્ટેશન એમ બહાર. આમ તો મને એવું થાય કે તો એ જે ડિવોશનલ લાઈફમાં પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરે છે, એના પણ પોતાના કર્મો છે, જેની લીધે લાઈક એને આવી સિચ્યુએશન, ઇમ્બેલેન્સ વાળી સિચ્યુએશન મળી, કે પછી ડિસ્ટર્બન્સ મળ્યા લાઈફમાં, કે આમ અગર ભક્તિ કરવાની ટ્રાય કરે છે તો પ્રકૃતિ કેમ એમ કે થોડું આમ ફેવરેબલ સિચ્યુએશન્સ નથી ક્રિએટ કરતી, કે જે થોડી આમ પીસફુલ સિચ્યુએશન રહે ને થોડું ભક્તિમાં પ્રોગ્રેસિવ બની શકે. એની જગ્યાએ એમ કે આટલા બધા ટેસ્ટ મોકલે ને એ ટેસ્ટમાંથી એમ કે એ કરવાનું અમુક વાર લાઈક આમ થોડું એવું એ થઈ જાય છે. હા, તો હવે આપણે તો કોઈ ભક્ત નથી. નરસિંહ મહેતાથી મોટા ભક્ત તો આપણે છે નહીં ને. તો જો નરસિંહ મહેતાની લાઈફમાં કેવા કેવા પ્રોબ્લેમ ઉભા થયા છે. મીરા દેખો, મીરા, એનો તો પોતે સ્વયં પતિ જે છે એ પોતે એને મારવાનો ટ્રાય કરે છે.
એવા તો સિચ્યુએશન આપણી લાઈફમાં નથી ને. ના. યા હા, તો સાચી વાત છે પછી કૃષ્ણ. તો પછી આપણે એ બધાનું જુઓ કે એ લોકો હિરણ્યકશ્યપુ જુઓ, પોતાના છોકરાને મારી નાખે. પ્રહલાદ મહારાજ સૌથી પ્રિય પુત્ર છે, 4 પુત્રોમાંથી સૌથી નાના છે પ્રહલાદ મહારાજ. તો એને જો કઈ રીતે પોતાનો પિતા થઈને પોતાના છોકરાને મારવાનો કેટલો પ્રયત્ન કરે છે. તો આપણે એવું સમજવું કે આ ભગવાનનો ટેસ્ટ છે, આ માયાની પરીક્ષા છે આપણા માટે. તો માયા ઓલવેઝ ગીવ ટુ ઓપ્શન્સ કે તારે ભક્તિ કરવી છે કે તારે આમાં જવું છે. ને વાય વી આર સિકિંગ ફોર વેલિડેશન ફ્રોમ અધર્સ. આપણે શું કામ એવું વિચારીએ કે ભાઈ ત્રીજો વ્યક્તિ મારા પરિવાર વિશે એવું કે ભાઈ આમાંથી તો આ ભક્ત છે તો એ જો કેટલા પ્રોબ્લેમ છે. એટલે એવું કોણ છે આ દુનિયામાં? એવું કોઈ નથી જેના ઘરે પ્રોબ્લેમ નથી. કારણ કે કલયુગની અંદર છીએ આપણે, સતયુગની અંદર નથી કે પ્રોબ્લેમ ના હોય. દરેક ઘરમાં હોવાના જ છે. પ્રોબ્લેમ હોય. હા, દરેક ઘરમાં પ્રોબ્લેમ છે. પણ પ્રોબ્લેમ હોવા છતાં પણ આપણે કેટલા ડિટરમાઇન છે આપણી ભક્તિ ઉપર. સૌથી ઇમ્પોર્ટન્ટ તો એ છે, કારણ કે હું એ જ શીલ પ્રભુપાદ પણ એ કહે છે ને, આપણા ગોસ્વામીઓ પણ એવું કહે છે કે એક માં વાંચ્યું હતું મેં કે આપણને એવું લાગે ભાઈ હું ગ્રહસ્થી છું, રાઈટ, એટલે હું ભક્તિ નથી કરી શકતી. તો એ પરપોર્ટમાં એવું લખે છે કે આ ગ્રહસ્થી, માન લો કોઈ માં હોય એવું કે ભાઈ હું તો માં છું, તો હું માં છું તો હું ભક્તિ નથી કરી શકતી, મારા મોટા ભાગનો ટાઈમ તો મારા ગ્રહસ્થીમાં જાય છે. તો પરપોર્ટમાં એવું લખ્યું હતું કે તમે બન્યા છો તે બોડીના કારણે છો ને માં અત્યારે, બીકોઝ યુ હેવ બોડી, પર્ટિક્યુલર બોડી, that જીવ હેઝ અ પર્ટિક્યુલર બોડી. તો માન લો એ જીવ મોટો થશે અને કાલે તમને અબેન્ડન કરી દેશે માં તરીકે, કે આઈ ડોન્ટ, અત્યારે તો થાય છે રાઈટ, આજકાલ તો બધું થાય છે, ઘણું બધું બને માં છે. નથી માનતો, હું તને બાપ નથી માનતો, બધું કે છે રાઈટ. પછી શું કરશો તમે? પછી શું કરશો? પછી એવું કહેશો કે ભાઈ મારી આખી જિંદગી તારા પાછળ આપી દીધી મેં, તારા કારણે તમે આ ભક્તિ નથી કરીને હવે તું મને અબેન્ડન કરી દીધો. કોને જઈને કમ્પ્લેન કરશો? આ તમારી ભૂલ છે, એની એ જીવની નથી ભૂલ, કારણ કે જીવ તો એનું કર્મ કરી રહ્યો છે. તમે તમારો ટાઈમ વેસ્ટ કર્યો આટલા 20, 25, 30 વર્ષ એની પાછળ. એ મમતા ને અટકાઈ રહ્યા તમે, મમતા રૂપી બંધનમાં, અને પોતાની ભક્તિ ના કરી. તો કરવાનું છે, એ જીવને પણ સાચવવાનું છે. કૃષ્ણની કૃપાથી એને સાચવો, પણ પોતાના ભક્તિ ઉપર અફેક્ટ નહીં આવવા દેવાની. પોતાની ભક્તિનો જે ગુણધર, જે માપદંડ જે છે, મિનિમમ 16 રાઉન્ડ માલા, જે ચાર જે પ્રિન્સિપલ, એને તો કોઈ પણ પોઈન્ટ ઓફ ટાઈમ છોડવાના નથી, નો મેટર વોટ હેપન્સ. વેધર ભૂચાલ આવી જાય કે દુનિયામાંથી કોઈ કે હું ઉપર જતો રહું છું, તો જતો રહે અત્યારે જ. હું આ મારા 16 માળા નથી છોડવાનું, હું આ 4 રાઉન્ડ, મારા આ 4 પ્રિન્સિપલ નથી છોડવાનું, નો મેટર વોટ. કારણ કે આપણને ખબર છે કે એ સામેવાળા જીવને નથી ખબર એનું ઇમ્પોર્ટન્સ, પણ આપણને તો ખબર છે ને કે આ 16 માળાનું ઇમ્પોર્ટન્સ શું છે, આ 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલનું ઇમ્પોર્ટન્સ શું છે, આપણને ખબર છે. આપણે ફરીથી આ જન્મમાં, આ મૃત્યુનીમાં નથી આવવું આપણે. તો આઈ અન્ડરસ્ટેન્ડ તમે જે પોઈન્ટ આપી રહ્યા, ને બધાની જિંદગીમાં છે, એવું નથી કે તમારા એકલાની જિંદગી કે બીજા ત્રીજાની જિંદગીમાં, મારી જિંદગીમાં પણ એ વસ્તુ હોઈ શકે છે. તો એના કારણે હું ભક્તિ છોડ દઉં? ભાઈ સિમ્પલ વસ્તુ છે, મને મારો ઉદ્ધાર કરવાનો છે, ને આ જન્મ મને આ શ્યામ સુંદરની બોડીમાં મળ્યું છે, એ તો હવે મારા કર્મના કારણે આ શ્યામ સુંદર હું બન્યો છું. આવતા જન્મમાં તો હું ભાઈ મોહન સુંદર બની જઈશ, શું ખબર, રાઈટ? એટલે આપણે આપણી ભક્તિ ઉપર ધ્યાન આપો, બીજા ગમે તે કરે ને વેલિડેશન છોડી દો. ત્રીજી વ્યક્તિ આપણા પરિવાર વાતે શું કે છે કે તમારા વિશે શું કે, લેટ અધર્સ જજ વોટ દે વોન્ટ ટુ જજ. આપણે એવું માનવું છે કે અત્યારે મારી એઝ રાઈટ પોઈન્ટ ઓફ ટાઈમ મારું મૃત્યુ થાય, અત્યારે જો મૃત્યુ થાય મારું, અને મને જો યમરાજને સામે ઉભા કરી દેશે, તો ડુ આઈ હેવ માય કેસ ટુ પ્રેઝન્ટ ટુ હિમ? તમે કેસ તમારી જોડે છે, તમે કહેશો કે ના ના, હું તો મારા છોકરાને મોટો કરવામાં, મારા પતિ કે મારી પત્નીને ખુશ કરવામાં, મારા મા બાપને ખુશ કરવા માટે મેં ભક્તિ નથી કરી? યમરાજ તમને છોડી દેશે? તમને લાગે છે? નહીં છોડે તમને. ના છોડે. હા, તો એ તમે મગજમાં એ રાખો કે એ રીતે વિચારો કે મારી અત્યારે આ છેલ્લો ટાઈમ છે મારા લાઈફનો, આ છેલ્લો શ્વાસ લઈ રહી છું કે લઈ રહ્યો છું, તો ભક્તિ મારે કરવાની, મારે માળા કરવાની છે, મારે આ કરવાનું છે, નો મેટર વોટ. કોઈ બીજું કે ના કે. બહુ તમે જોયું જ છે, કોઈ મરી જાય તો 2-4 દિવસ લોકો રોવે છે, પછી બધું તમને ફોટો બનાવીને ચડાઈ દેશે, મારીએ, બીજું કશું નહીં કરે. એટલે બહુ વેલિડેશનની ચિંતા ના કરો. ના, પણ યા ખાલી એક થેન્ક યુ વસ્તુ કે એમાંથી મોટિવેશન નથી મળતી. એ ફેમિલીમાં થોડુંક હોય ને ઇનડિફરન્સ, એટલે એમાં જે આટલું કૃષ્ણ ઇન્સ્પાયર. ભગવાન ભગવદ ગીતામાં આટલું મોટિવેશન આપે છે. આજનો શ્લોક લીધો મેં તમને, હા, એટલે એની આપણે મોટી આપણી રીતે મોટિવેશન જ શું જોઈએ કરવું તમારે? પડે. હા, એ છે. જ્યારે જ્યારે પ્રોબ્લેમ થાય ને તમારે,
ત્યારે આ તમારે ઓપન કરી દેવાનો. ભગવદ્ ગીતાનો આજે 2.40 જે શ્લોક છે એ 2.40 નો શ્લોક ઓપન કરી દેવાનો તમારે, એને આ શ્લોકને વાંચવાનો જયારે મોટિવેશન ના મળે ને ત્યારે. ખબર પડી? ખબર પડી? હા હા ખબર. યા બસ યા તો પછી કોઈ મોટિવેશન આપે કે ના આપે ડઝન્ટ મેટર. આપણે આપણા કર્તવ્ય પણ નિભાવવાના છે. એટલે એવું નથી કર્તવ્ય નિભાવવાના છે, પણ કર્તવ્ય નિભાવવાના સાથે આપણી ભક્તિ છોડવાની નથી. ભક્તિ ટેક્સ ધ મોર પ્રેસિડન્સ. પણ હવે એવું થાય કે ભાઈ માન લો કે બિચારો પતિ આવ્યો હોય કામ કરીને, પછી કે થોડું જમવાનું બનાવી દે ને, કે ના ના મારા 16 માળા જો બાકી છે. એવું નથી કરો ને. એટલે કે ઓકે આ માળાને કે 2 મિનિટ હા માળા તમને અડધો કલાક મૂકું છું, હું ખાવાનું બનાવતો ફોનમાં ચાલુ કરી દો વિડીયો, ભગવત કથા ચાલુ કરો, સાંભળતા જાઓ, ખાવાનું બનાવતા જાઓ, સાંભળતા ખાવાનું બનાવો. જો કૃષ્ણ કોન્શિયસનેસ તો ત્યાં પણ છે. હું એવું જ કરું છું પ્રભુજી. હા, તો થોડું બુદ્ધિયુક્ત પણ કામ કરવાનું. પછી એવું આપણે જડ થઈને નથી બેસી જવાનું. એટલા માટે સવારમાં કરવાનું. જો સવારે 4 વાગે કોઈ તમને ઉઠાડી નહીં કે મારી ચા બનાવે, ડિસ્ટર્બ મારી નહીં કરું મારી ચા બનાવે, મારી કોફી બનાવે, મારું ખાવાનું બનાવે, કોઈ ઉઠતું નથી. તો આપણે સવારે ઉઠીને આપણી માળા પતાવી નહીં દઈએ, 4 થી 6 કે 4 થી 7 માં પતાવી દઈએ, કોઈ ટેન્શન નહીં. પછી જે એક્સ્ટ્રા રાઉન્ડ થયા એ જુદા વાત છે. એટલામાં તો પતાવી દઈએ આપણે માળા. કોણ તમને રોકે છે? પણ આપણે તો ઊંઘવું ગમે છે ને, કઈ દે મેર પડે. પ્રભુજી એટલું વહેલું ઉઠવાનો ટ્રાય કરીએ છીએ, ઉઠાતું નહીં. ટ્રાય જો તો તમારે ટ્રાય કશું કરીએ છીએ. પ્રાપ્ત કરવું હોય, તમારે એ તો છે જ. ડોક્ટર ને આઈપીએસ ઓફિસર એમને એમ નથી બનતા. લોકો આઈપીએસ ઓફિસર બને છે, કલેક્ટર, તો એ શું લાગે છે એમને બની જતા હશે? સ્ટ્રગલ. કેટલા લાખો લોકો એક્ઝામ આપે છે, યુએસપીસી, યુપીએસપીસી, વોટ એવર ઇટ ઇઝ. ત્યારે એમાંથી 2 4 10 જણા માણ નીકળે છે, આઈએસ ઓફિસર બને છે. તો એ લોકો કેટલી મહેનત કરતા હશે? આઈએસ બનવા માટે આટલી મહેનત કરવી પડતી હોય તો ભગવાનને આપણે પ્રાપ્ત કરવાના છે ભાઈ. ભગવાનને પ્રાપ્ત કરવા કે એટલી વસ્તુ નથી. નહીં, ભગવાનને પ્રાપ્ત કરે એટલે બધું આખું સંસાર આવી ગયું એમાં. તો એ તો મહેનત કરવી પડશે ને. 10% તમારી મહેનત, 90% ભગવાનની કૃપા. ના ના કરીએ, ટ્રાય કરીએ જ છીએ. એટલે અમુક વાતે આપણે તો અમુક વાત પરિવારમાં જો આપણે બહુ જડ વધીને જવાનું જરૂર નથી. આપણો પતિ કે પત્ની વાત કરવા માંગતો કે મમ્મી થોડી વાત કરવી છે, એવું નહીં કે મારા હજુ 10 રાઉન્ડ બાકી છે. રાઉન્ડ ને કે હરે કૃષ્ણ 10 મિનિટ પછી બોલો, બેસો મારી જોડે, શું વાત કરવી છે બોલો, હેડો વાત કરીએ 10 મિનિટ. તમારે 10 મિનિટ વાત કરવી છે ને, કરો. એટલે થોડું એ રીતે પણ રાખો, રાઈટ? બંનેને સાચવીને ચાલો, પણ પ્રાયોરિટી ભક્તિની છે. પછી તમને એવું એકદમ અનકન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ છે, જે એકદમ વિપરીત કન્ડિશન છે કે ભાઈ એ તો આ તો કટ્ટર છે કે ભાઈ માળા પણ પકડવા નથી દેતું, તિલક નથી કરવા દેતું, તો એ વાત જુદી છે. પછી ધેટ સેપરેટ સિનારીઓ ઓલ ટુગેધર. એવું તો આઈ હોપ કે આપણા બધાના કોઈની લાઈફમાં એવું તો એટલી બધી એક્સ્ટ્રીમ હદે નથી, રાઈટ? એવું તો ક્યાંય નથી. હા, તો પછી બસ ભક્તિ કરો, મજા કરો, રાઈટ? હવે ટાઈમ બહુ થઈ ગયો છે. થેન્ક યુ વેરી મચ. આપણે ફરીથી કાલે મળીશું 8:30 વાગે. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગત ગુરુ શિલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે જય કૃષ્ણ. શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે દંડવત કૃષ્ણ. પ્રણામ જય પ્રભુજી. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે પ્રણય. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જેનીશ પ્રભુ. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ કૃષ્ણ. હરે પ્રભુજી, કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ.